ચિલ્ડ્રન યુનિવર્સિટીએ સંપાદિત કરેલું આ પુસ્તક છે. ગર્ભ સંસ્કાર પર ઘણી બધી સંસ્થાઓ કામ કરે અને એક માન્યતા એવી એમ કે મા બનવાનું કે ગર્ભ સંસ્કારની જરૂર શું એવી વધારે ચાલતી હોય. જ્યારે એમની સાથે જ હમણાં વાત થઈ કે ઘણી સંસ્થાઓ ફ્રી ઓફ કોસ્ટ એટલું બધું સરસ કરતી હોય છતાં સંખ્યા કેમ ન થાય. કદાચ એવી માનસિકતા હશે કે મને શું જરૂર છે આવી ટ્રેનિંગ લેવાની, એ પણ હોઈ શકે. પણ જે પાયાનું કામ કે જેનાથી એક આખી પેઢી આખી મોલ્ડ થાય, કુંભારનો બોલો ઘાટ ઘડાય એવી રીતનું કામ આ પુસ્તક અને એઓ કરી રહ્યા છે. એઓ ખુદ આ ગર્ભ સંસ્કારના કોચ તરીકે કામ કરી રહ્યા છે, ન્યુમરોલોજિસ્ટ છે, પેરેન્ટિંગના વર્કશોપ પણ કરે છે, પેરેન્ટિંગનું પણ કોચિંગ એવો કરે છે, જે સૌથી વધારે જરૂરી છે, અઘરું પણ છે. એવું સરસ કામ એઓ કરી રહ્યા છે. પ્રેમાળ શિક્ષક છે, આજીવન શિક્ષક છે. એની દીકરી લોકો ધૂણાવે છે કારણ કે અનુભવ છે ને. અને હા, તો દીકરા બહુ સરસ, તારું પણ સ્વાગત છે. તો આવા એક નક્ષિક શિક્ષક આપણી વચ્ચે ઉપસ્થિત છે અને ખૂબ સુંદર કામ કરી રહ્યા છે. નીચે વાત થઈ કે દરેક મંથની પ્રેગ્નન્સી દરમિયાન દરેક મંથ કંઈક ને કંઈક વિશિષ્ટ જો રીતે જો એવો ટ્રીટમેન્ટ અથવા તો સંસ્કાર આપવામાં આવે તો એ ચમત્કાર લઈને આવે. વાતો એવું જ કરશે. મેં ખાલી આ પુસ્તક આપણી લાઇબ્રેરીમાં પણ અવેલેબલ છે. દીપકભાઈ અનુક્રમણિકા જોઈ એના પરથી જ લાગે કે આ કેટલું ઊંડું વિજ્ઞાન છે. આ વિજ્ઞાનની જ વાતો છે, બીજી કોઈ નથી. એવી સુંદર વાતો એઓ લઈને આવ્યા છે. તો આજે ઘણા વખત પછી આ જ અમારી લાઇબ્રેરીના પરિવારના સભ્ય શ્રીમતી માધવીબેન કરવે ઉપસ્થિત છે. તો માધવીબેન આપ આવો અને અલ્પાબેનનું સ્વાગત કરો. માધવીબેન અમારા આપણા જ, અમારા તો ન બોલાય, લાઇબ્રેરીમાં અમારા જેવું નથી આવતું, આપણા જ પુસ્તકાલયની કમિટીના મેમ્બર, હાલ એટલે સંજોગને કારણે એવો પૂના છે, પણ ખૂબ આનંદી એવું વ્યક્તિત્વ. નવસારી આવે એટલે પુસ્તકાલયના કાર્યક્રમમાં આવવાનું જ એવો એમનો નિયમ જેવો જ છે. તો માધવીબેન આપ સ્વાગત કરો અલ્પાબેનનું. અને અલ્પાબેન પણ લાઇબ્રેરીને પુસ્તકો ભેટ આપવાના છો. મેઘના પેલા પુસ્તકો લાવી છે તો નીચે છે. ઓકે, કશો વાંધો નહીં. એમણે આ પુસ્તકાલયને થોડા પુસ્તકોની ભેટ આપી છે. તો લાઇબ્રેરી ટીમ વતી અલ્પાબેન આપનો ખૂબ ખૂબ આભાર. કારણ કે પુસ્તકાલયનો વૈભવ પુસ્તક છે અને એ જ વધતો રહે એ જ આશા. તો આપ આવો અને આપના વિચારો અમારી સમક્ષ વહેતા મૂકો. આવો. સૌપ્રથમ તો લાઇબ્રેરી, સયાજી વૈભવ લાઇબ્રેરીનો આભાર માનીશ કે બેને જેમ વાત કરી એમ હજુ 6 જ મહિના થયા છે હું અહીંયા નવસારીમાં આવીને, અને મને આ સુંદર મજાનો મોકો આપ્યો કે પુસ્તક પરિચય કરવાનો છે મારે. સૌથી પહેલાં એવી વાત થઈ કે ભાઈ પુસ્તક પરિચય આપણે કરાવવાનો છે. મારા હસબન્ડ સાથે મેઘનાબેનની વાત થઈ કે પુસ્તક પરિચયમાં તારે કયા પુસ્તકની પરિચય કરાવો છે, એટલે બાય ડિફોલ્ટ પહેલું જ નામ મને આ જ આવ્યું. કારણ કે હું આ ઘણા બધા વર્ષોથી, છેલ્લા 4 વર્ષથી તો કન્ટિન્યુ હું આ વર્ક કરું છું. એટલે મેં કીધું કોઓર્ડિનેટર પણ છું, એટલે સ્કૂલની અંદર બી એ બી જવાબદારી હોય છે. મેં કીધું એવું પુસ્તક પસંદ કરીએ કે જેમાં મારે બહુ ઝાઝી તૈયારી ન કરવી પડે. મને ખબર જ છે આ પુસ્તકમાં આ જ છે એમ. એટલે અજન્મા શિશુની અંતરયાત્રા. અને જુઓ, અત્યારે ગર્ભ સંસ્કાર વિશેના બહુ બધા પુસ્તકો. કાલે જ હું કોલેજ સ્ટોર પર ગઈ હતી, એટલે એ બી વારંવાર અહીંયા આવતા હોય છે કોલેજ સ્ટોરવાળા જે શંકરભાઈ છે એ પણ. એણે કીધું કે મેડમ આ બુક તો અમે ક્યાંય જોઈ જ નથી. ગર્ભ સંસ્કારની બીજી ઘણી બધી બુકો અવેલેબલ છે અને વેચાઈ બી છે, પણ મને આ બુક એટલા માટે પસંદ છે કે હું આ બુક, એટલે કે મેં જ્યાંથી ગર્ભ સંસ્કારની તાલીમ લીધેલી છે, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાંથી હું સર્ટિફાઈડ ટ્રેનર છું,
અને આ જ બુકમાંથી અમને ભણાવવામાં આવ્યા છે. એટલે કહીએ ને કે અમારા માટે તો આ ગીતા છે. કદાચ બીજી બધી બુક ઘણી બધી સરસ હોઈ શકે છે, હું એવું નથી કહેતી કે આ બુક જ શ્રેષ્ઠ છે, પણ આ બુક પસંદ કરવાનું મારું કારણ તો માત્ર એટલું જ છે કે આ બુક હું ભણી છું, એનો એક એક શબ્દ અમને ભણાવવામાં આવ્યો છે અને હવે અમે એ જ બુકને ભણાવીએ પણ છીએ. એટલે પહેલાં તો આ બુકનો મને પરિચય કેવી રીતે થયો ને એ પણ હું સંક્ષિપ્તમાં કહેવા માગું છું કે મેં બેનને નીચે જ વાત કરી કે અમે કોઈ પણ સેન્ટરમાં જઈએ ને તો પહેલાં લાઇબ્રેરી શોધીએ. મારો ભાઈને ગાંધીનગર રહેવા ગયા તો પહેલી જ વખત જ્યારે ગાંધીનગરની આમ તો અછડતી મુલાકાત ઘણી બધી વખત લેવાની હોય, પણ કહેવાય ને કે પિયર એટલે એમ કે રોકાવાનું, તો અઠવાડિયું રોકાવાનું થયું તો મારા હસબન્ડ કે ચલો ગાંધીનગરનું શું એવું છે કે જે આપણે જોયું નથી. એટલે સર્ચ કર્યું તો આવ્યું કે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી. તો ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી નવાઈ લાગી કે આ શું વળી ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી. એટલે ગૂગલમાં સર્ચ કરીને પહોંચી ગયા ત્યાં અને ત્યાં અમને આ પુસ્તક હાથમાં આવ્યું. હવે ઓલરેડી અમે તો બાળક જન્માવી ચૂકેલા કે ભાઈ શું છે જોયું તો કે પ્રેગ્નન્સી રિલેટેડ બધું છે, તો આપણે શું કામનું, આપણે તો બાળકોને જન્માવી ચૂક્યા છીએ. કદાચ આપણામાંથી પણ મોટા ભાગનાની માન્યતા એવી જ હોય છે કે ભાઈ આપણે તો બાળકોને જન્માવી ચૂક્યા, આપણે શું જરૂર છે હવે. પણ ખરેખર એવું નથી. આપણે પણ એટલે કે અહીંયા વડીલો પણ બેઠા છે, મારાથી મોટા પણ છે ને ઘણી બધી દીકરીઓ નાની પણ છે, તો એવું જરૂરી નથી કે જેને હવે બાળકો જન્માવા છે એને જ ગર્ભ સંસ્કાર વિશે જાણવાની જરૂર છે. બધાને જરૂર છે, કારણ કે આ પુસ્તક દ્વારા આપણને એ જાણવા મળે છે કે ખરેખર મારું જે બાળક મેં જન્માવ્યું એમાં જે એના જે ગુણો છે, અવગુણો છે, એનું ને મારું બોન્ડિંગ છે. કેટલી બધી વખત એવું થાય કેમ આ જ બાળક અરે મારે જ નથી બનતું, એને એના પપ્પા સાથે જ કેમ સારું બને, એને એના ભાઈ બહેન સાથે સારું નથી બનતું, તો એનું શું કારણ. તો કદાચ આ પુસ્તક દ્વારા આપણને બધી જ માહિતી મળી રહે છે. એટલા માટે હું એવું કહીશ કે આ પુસ્તક ખરેખર મહિલાઓએ જ વાંચવાનું એવું નથી, પુરુષોએ પહેલાં વાંચવું જોઈએ. ખરેખર જે આ બાળકને જન્માવાની જે પ્રક્રિયા છે એ કુદરતે આપણને એટલે કે સ્ત્રીઓને આપી છે. એટલે પુરુષોને એવું લાગે કે ભાઈ હવે એમાં આપણો શું રોલ. પણ જ્યારે આ પુસ્તક, અને મારી પાસે મેં ઘણા બધાને આ પુસ્તક આપ્યું છે અને મને ગર્વ છે કે મોટાભાગના જે ફેમિલી મેમ્બર્સ હોય ને એમાં પુરુષો હોય, એણે આ પુસ્તક ખૂબ રસપૂર્વક વાંચ્યું છે અને એના રિવ્યૂ પણ મને આપ્યા છે કે બેન આ પુસ્તક વાંચીને ખરેખર બહુ મજા આવી. જે પોતાના બાળકોને જન્માવી ચૂક્યા છે અને એમના બાળકોના બાળકો જે જન્માવાના છે, તો એને રિલેટેડ કે હવે ચલો આપણે આગળની પેઢીને તો આપી શકીએ. એટલે મને આ પુસ્તક પસંદ છે અને એટલે જ મેં આજનો આ વિષય પસંદ કર્યો છે. સરસ મજાનું ટાઇટલ છે. ભાઈએ કીધું કે ટાઇટલ જ કેવું સરસ છે, અજન્મા શિશુની અંતરયાત્રા. એક એવું બાળક કે જેના પ્રેમમાં માતા તો છે જ, પણ એણે ક્યારેય જોયું પણ નથી. એવું બાળક કે જુઓ, પ્રેમમાં પડવું એટલે શું, તો કે જેને આપણે જોઈએ અને ગમી જાય ને. અહીંયા તો માતા એ બાળકના એક ઇવન ખાલી માતા નહીં, માતા અને પિતા એ બાળકના પ્રેમમાં છે કે જેને એને જોયું પણ નથી, અને એના માટે એ કંઈ પણ કરવા તૈયાર છે. કોઈ એમ કહે ને કે પ્રેગ્નન્સીમાં આમ કરાય તો માતા પિતા એવું કરે. કોઈ એમ કહે ને કે નહીં આવું કરો ને તો બાળક બુદ્ધિશાળી આવે, તો એના પપ્પા હોય ને તરત જ લઈ આવે કે ચાલો તું આ ખા, કેમ કે બાળક સરસ આવશે. એટલે એવું જરાય જરૂરી નથી કે આ પુસ્તક માત્ર ને માત્ર માતાઓએ કે મહિલાઓએ જોવું જોઈએ. માતા અને પિતા બંનેએ જોવું જોઈએ. સાવ જો શરૂઆત થાય છે આ પુસ્તકની, અહીંથી ચાલો ચેન્જ કરવાનું. સૌથી પહેલાં જો આપણે લઈએ તો ગર્ભાધાન સંસ્કાર. સરસ મજાનું એક કોટ છે કે પ્રભુના જ્યોતિપુંજમાંથી એક કિરણ છૂટું પડી પૃથ્વી પટે પડ્યું, પૃથ્વી પર મેં પનોતા પગલાં માંડ્યા અને હું જન્મ્યું.
એટલે કે એક બાળક એમ કહે છે કે હું કેવી રીતે જન્મ્યો, તો એના વિશેની આ એક સરસ મજાની વાત છે. અને બીજી વાત શ્રી રતિલાલ બોરીસાગરજી કહે છે કે મા બાપ હોવું કંઈ અઘરી વાત નથી, પણ મા બાપ થવું એ કંઈ નાની સૂની વાત પણ નથી. દરેક સામાન્ય કોઈ પણ સ્ત્રી પુરુષ છે મા બાપ હોઈ શકે છે, પણ દરેક મા બાપ સહેલાઈથી થઈ ન શકે. એટલે કે મા બાપ બનવા માટે તો એક તપ કરવું પડે. અને અત્યારના સમયમાં જ્યારે અમે ભણ્યા ને ત્યારે એવું કહેતા કે પ્રેગ્નન્સી છે ને એ ક્યારેય એક્સિડન્ટ ન બનવો જોઈએ. એકચ્યુઅલી અત્યારની પેઢીને આપણે પહેલાં બી એમ કહીએ કે પ્રેગ્નન્સી રહી ગઈ, ખરેખર એ રહેવી ન જોઈએ. એ એક આયોજન હોવું જોઈએ. અને કેવું આયોજન? આપણે બહેનો તો એક સાડી લેવા જઈએ ને, 500 રૂપિયાનો ડ્રેસ લેવા જઈએ ને તો બી 5 દુકાનો ને 10 દુકાનો ફેંદી મારીએ. અહીંયા તો એક એવું બાળક કે જે આપણે જ્યાં સુધી આ પૃથ્વી પર હોઈશું ને ત્યાં સુધી આપણી સાથે રહેવાનું છે. અને પછી પણ મતલબ કે આપણા આ પૃથ્વી પરથી વિદાય લેવા પછી પણ એક ફોટા તરીકે તો એ પણ આપણને યાદ રાખશે જ. એટલે કે એક એવું સંતાન આપણે જન્માવાનું છે કે જે ઋણાનુબંધવાળું હોય અને જે એવું હોય કે જે આપણને પણ યાદ રાખે ને આપણે પણ એના થકી ઓળખાઈએ. તો એવા બાળક માટે આપણે શું કરવું જોઈએ? જો બાળક બધાને સારું જ જોઈએ છે, બધાને, ઇવન દાદા દાદી, નાના નાની, મમ્મી પપ્પા, બધાને સારું જ જોઈએ. પણ શું એ શ્રેષ્ઠ બાળક મેળવવા માટે જે પણ કંઈ તપશ્ચર્યા કરવાની છે એ કોઈને કરવાની તૈયારી છે? બસ એ જ એક સવાલ આપણે આપણી જાતને પૂછીએ. કદાચ ખબર હોય કે ન હોય, મને પણ નથી ખબર કે શ્રી કૃષ્ણ ભગવાને કે જે શ્રેષ્ઠ કહેવાતા, જે મનુષ્યમાં શ્રેષ્ઠ કહેવાતા એવા શ્રી કૃષ્ણ ભગવાને પણ શ્રેષ્ઠ સંતાન માટે 13 વર્ષ સુધી તપ કર્યું હતું. 13 વર્ષ. તો એ તો શ્રેષ્ઠ હતા, એનામાં શું ઘટતું હતું? પણ છતાંય જો એને એવું કંઈક લાગ્યું હશે ને કે બાળક જન્માવું છે તો આપણે કંઈક તો કરવું જ પડશે, તો જો એણે પણ કર્યું હતું તો આપણે તો કરવું જ પડે. અને અત્યારે કદાચ આપણે આપણી આજુબાજુનો જે સમાજ જોઈએ છીએ એમાં જે પણ કંઈ આપણને જે નેગેટિવિટી દેખાય છે ને એ આને જ લીધે દેખાય છે કે કોઈ પણ જાતના આયોજન વગર આપણે બાળકને પેદા કરી દઈએ છીએ. તો એ જ આ વાક્યો કહે છે. હવે પહેલું જ છે કે દિવ્ય આત્માને આવાહન આપવું, એટલે કે ગર્ભાધાન સંસ્કાર. શું છે આ ગર્ભાધાન સંસ્કાર? ખૂબ સરસ રીતે આ બુકની અંદર વર્ણવવામાં આવ્યું છે કે આ ગર્ભાધાન સંસ્કાર એટલે કે માતા અને પિતા જે વિવાહ સંસ્કારથી એક પિતૃ ઋણને આગળ વધારવા, આપણે કહીએ ને કે વંશ વારસાને આગળ વધારવા માટે લગ્ન સંસ્કાર, વિવાહ સંસ્કાર કરવામાં આવે છે. વિવાહ થઈ ગયા પછી શું? તો કે પછી બાળક લઈ આવો. તો એ કેવું બાળક લઈ આવવાનું છે? તો કે આપણી પેઢીને આગળ વધારે, પેઢીનું નામ ઉજાડે નહીં. તો એ ઉજાડવા માટે થઈને આપણે શું કરવાનું? તો એ છે આ ગર્ભાધાન સંસ્કાર. શું કરવાનું માતા પિતાએ? શારીરિક તૈયારી કેવી રીતના કરવાની, માનસિક તૈયારી કેવી રીતે કરવાની. અત્યારે શું છે કે કપલ હોય તો કહેશે કે ચલો ફરવા જઈએ, બરાબર છે, ફરવા જાય. ક્યાં ફરવા જાય? તો કે દીવના દરિયે કે દમણના દરિયે જાય. ત્યાં જઈને શું કરે? તમને મને બધાને ખબર છે. અને પછી જો એ પ્રેગ્નન્સી રહે તો શું આપણે એવું માનવાનું કે એ બાળક શ્રેષ્ઠ જ હશે? તો એટલા માટે જ શ્રી કૃષ્ણ ભગવાને પણ એ વનમાં જઈને તપ કરેલું. એટલે કે એ આપણે અત્યારે એ પોસિબલ નથી કે ચલો આપણે વનમાં જઈએ અને તપ કરીએ. આપણે તો આપણા જ ઘરમાં રહીને, આપણી જ 4 દિવાલ, આપણા જ વર્ક પ્લેસ ઉપર આપણે જોબ પણ નથી છોડવાની, એ પણ પોસિબલ નથી હોતું અત્યારના સમયમાં. બરાબર છે, આપણું કામકાજ નથી છોડવાનું. કદાચ શ્રી કૃષ્ણ ભગવાન ત્યારે જતા રહ્યા, ચાલે. આપણે શું 2 જણા છે 3 મહિના માટે 4 મહિના માટે જતા રહીએ તો નહીં ચાલે. એટલે કે આપણે આપણા સંસારમાં જ રહીને કેવી રીતે આ બધી જ પરિચર્યાઓ જે છે કે જે શ્રેષ્ઠ સંતાન માટે કેળવવાની છે. અત્યારના સમયમાં જે પણ કંઈ પ્રોબ્લેમ થાય છે, અત્યારે એવું કહેવાય છે, ઘણા બધા ગાયનેક સાથે પણ અમે મળતા હોઈએ કે અત્યારે જે પ્રેગ્નન્સી રહે છે એ મોટાભાગની પ્રેગ્નન્સી નેચરલ નથી હોતી. મતલબ કે નેચરલ પ્રેગ્નન્સી માટે ખાસા એવા પ્રયત્ન કરવા પડે છે. તો એ જ આ શીખવે છે ગર્ભાધાન સંસ્કાર, કે કેવી રીતે આપણે બાળકને
ગર્ભમાં લઈ આવવા માંગીએ છીએ. અને પછી જ પૂર્વ તૈયારી, આપણે કેમ મેરેજમાં જવાના હોય તો તૈયારી કરીને જ જઈએ, પાર્લરમાં જઈએ ને કઈ સાડી પહેરવાની છે નક્કી કરીએ ને કયા દિવસે કયા કપડાં પહેરવાના છે નક્કી કરીએ. તો અહીંયા પણ જેવું બાળક તમારે જોઈએ છે, એટલે કે એક કપલને જેવું બાળક જોઈએ છે એના માટેના ગુણો પહેલેથી જ નક્કી કરી દેવાના હોય છે કે મારે આવું જ બાળક જોઈએ. અને એના પ્રમાણે જ્યારે પ્રેગ્નન્સી રહે છે, આગળ આપણે જોઈશું, એ પ્રમાણે એની તૈયારી કરવાની હોય છે. હવે આ બધી જ તૈયારી થઈ ગઈ અને પ્રેગ્નન્સી રહે છે. પ્રથમ માસ તો કેવો હોય ખબર જ ના હોય. ક્યારે ખબર પડે પ્રેગ્નન્સીની? તો કે જ્યારે પહેલો પીરિયડ મિસ થાય. ક્યારે મિસ થાય? તો કે 1 મહિનો પૂરો થઈ ગયો હોય. તો કેટલી બધી વખત તો એવું થાય છે કે બહેનોને પહેલો મહિનો શું હોય કે ક્યારે હોય ખબર જ નથી પડતી. અને હકીકતમાં એ પહેલા માસે જ બાળક છે એની અંદર કેટલા બધા વિચારો, મતલબ કે જે માતા જે છે એ જેવા વિચારો કરે. સપોઝ કે તમે સમજો કે કોઈ એક બેન છે કે કોઈ કપલ છે એને પ્રેગ્નન્સી નથી રહેતી. એક વસ્તુ છે કે એમને પ્રેગ્નન્સી નથી રહેતી. હવે એ પ્રેગ્નન્સી માટે પ્રયત્ન કરે છે, એને એવું છે કે ભાઈ આ વખતે બી નહીં રહે. એટલે એ શું થાય? સતત ટેન્શનમાં હોય કે આ વખતે પણ પ્રેગ્નન્સી નહીં રહે, આ વખતે પણ પ્રેગ્નન્સી નહીં. એકચ્યુઅલી તો એને પ્રેગ્નન્સી રહેલી હોય. તો એ જે નેગેટિવિટીવાળા વિચારો કરે છે ને એ પ્રથમ માસમાં એના ગર્ભ વિકાસમાં દેખાય છે. એટલે પ્રથમ માસે જુઓ તમે એનું પિક્ચર જોશો ને તો બુદ્ધ અવસ્થામાં હોય છે, ખબર જ નથી હોતી. કલકલ અવસ્થા પણ કીધેલી છે એને આયુર્વેદે કે કલકલ અવસ્થામાં હોય, ખબર જ ન પડે પ્રેગ્નન્સી છે કે નહીં. એટલે કે આ માસે શું કરવું જોઈએ? તો કે કંઈ નહીં, જ્યારે તમે પ્રયત્ન જુઓ, આ ક્યારે થશે? જ્યારે આયોજન હશે ત્યારે. જ્યારે તમે આયોજનપૂર્વક પ્રેગ્નન્સી એક કપલ છે એ પ્લાન કરશે ત્યારે જ પ્રથમ માસના ગુણ દોષ છે તમને ખબર પડશે. શું કરવાનું છે, શું નથી કરવાનું, કેવું ખાવાનું છે. તમે પ્રેગ્નન્સી પ્લાન કરો છો તો તમે જે પહેલાં 3 મહિના આપણે જે ગર્ભાધાન સંસ્કારના કીધા આયુર્વેદ પ્રમાણે બુકની અંદર એવું આપેલું છે કે 3 મહિના પહેલાં પતિ પત્નીએ તૈયારી કરવાની છે. પોતાના ખાનપાન ઉપર, આહાર વિહાર ઉપર, એના વર્તન ઉપર, એ બધા ઉપર એની ઇફેક્ટ થાય છે. એટલા માટે પહેલાં 3 મહિના અને પછી હવે જ્યારે તમે પ્રેગ્નન્સી માટે તમે નક્કી કરો છો કે હવે મારે પ્રેગ્નન્સી રાખવી છે, પ્લાનિંગ કરે છે કપલ, અને ત્યારે જ્યારે શારીરિક સંબંધો દ્વારા જે પ્રેગ્નન્સી રહે છે તો એમને ખબર જ હોય છે કે ભાઈ આ વખતે મારે પ્રેગ્નન્સી રહેવાના ચાન્સ વધારે છે. જો એને એ 3 મહિના પૂરેપૂરું ગર્ભાધાન સંસ્કારની પરિચર્યા પાડેલી હશે તો એ ડિટેલની અંદર આ બુકની અંદર આપેલું છે. પ્રથમ માસે ત્યારે જ શક્ય બનશે જ્યારે એ પ્લાનિંગનો તમે ફેઝ છે ચૂકી નહીં ગયા હોય. તો મોટાભાગના લોકો એ પ્લાનિંગનો ફેઝ પહેલો મહિનો છે ચૂકી જતા હોય છે. બીજો માસ જે છે ત્યારે બાળકના એટલીસ્ટ ઘણા બધા અંગો એકસાથે વિકાસ પામતા હોય છે. અને બહેનોની અંદર પ્રેગ્નન્સી રિલેટેડ જે સિમ્ટમ્સ કહીએ, જે લક્ષણો કહીએ, ઉબકા આવવા, ઉલટી થવી, એ બધા ચાલુ થઈ જતા હોય છે. હવે કપલને અને ઘરમાં ખબર પડી જાય છે કે એક નવા બાળકનું આગમન થવાનું છે, એક નવા આત્માને, એક જે ઘરની જે લક્ષ્મી છે, દીકરી હોય કે વહુ હોય કે જે હોય, એક નવા આત્માને અને દિવ્ય આત્માને આવાહન આપવાની છે. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનો લોગો છે કે તેજસ્વી બાળક, તેજસ્વી ભારત. જો બાળક તેજસ્વી હશે તો જ ભારત તેજસ્વી બનશે. તો એટલા માટે દિવ્ય અને તેજસ્વી સંતાન, અમે એવું નામ આપીએ છીએ કે દિવ્ય અને તેજસ્વી હોવું જોઈએ. તો અહીંયા બીજા મહિનાના જે લક્ષણો છે એવા છે કે બહેનોને અનકમ્ફર્ટેબલ ફીલ થાય. હવે છે બાળકના કયા કયા અંગો વિકાસ થાય? તો કે છે કે બાળકના ધીરે ધીરે સ્નાયુઓ વિકાસ થવાનું ચાલુ થઈ જાય છે. બીજા મહિને એટલીસ્ટ પહેલો, બીજો અને ત્રીજો મહિનો, એટલે કે જેને ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર કહેવામાં આવે છે, એ એવો છે કે એટલો ફાસ્ટ હોય છે. પહેલા મહિને જો બાળકના 80 ધબકારા આવે, 22મા દિવસે પ્રેગ્નન્સી રહ્યાના, પ્રેગ્નન્સી ક્યારે રહે છે ને હજુ સુધી એક ચમત્કાર છે. કોઈ ડૉક્ટરો પણ નક્કી નથી કરી શકતા કે આ ખરેખર પ્રેગ્નન્સી, એ ખાલી પેલું મશીનમાં આવે કે આટલા દિવસ થયા છે, એ સાચા છે કે ખોટા એ ફાઇનલ થતું જ નથી. એટલે કે 22મા દિવસે ધબકારા આવે છે અને એ ધબકારા 80 હોય છે, 80 પહેલા મહિને. હવે તમે વિચાર કરો કે પહેલો મહિનો તો આપણને ખબર બી નથી હોતી બહેનોને. હવે બીજો મહિનો હોય ને ત્યારે એ ધબકારા 150 થઈ જાય. એટલે કે કેવી રીતે થાય છે, કોણ કરે છે, શું થાય છે શરીરની અંદર, કંઈ જ ખબર નથી પડતી. અને એ બીજા મહિને બાળ વિકાસ છે આગળ વધે છે. એટલીસ્ટ બાળકના 5 અંગો છે, એની આંખ છે, કાન છે, એનો ફેસ છે, એ 5 અંગો છે, 2 આંખ, 2 કાન અને નાક, એ 5 અંગો છે એ બીજા મહિનાના અંત સુધીમાં વિકાસ પામવા માંડે છે.
એટલે ત્રીજા માસમાં જ્યારે ગર્ભ આવે છે ત્યારે એ 3 અંગોનો એકસાથે વિકાસ થાય છે. હૃદય છે, એના જે ધબકારા છે એ 22મા દિવસે આવી ગયેલા હોય છે. ઓલમોસ્ટ 1.5 મહિને તો એ સંભળાવાના ચાલુ થઈ જાય. જ્યારે સોનોગ્રાફી કરવા જાય ને બહેનો, ત્યારે એમ કે ધબકારા આવી ગયેલા છે. એકચ્યુઅલી એ ધબકારા 22મા દિવસે જ આવી જતા હોય છે. પણ આપણે પહેલી વખત જઈએ ને ત્યારે જ એવું કે મતલબ પ્રેગ્નન્સી રહી કોઈ બેનને અને પહેલી વખત જાય ને એટલે ડૉક્ટર એમ કે હા ધબકારા આવી ગયા છે. ખરેખર તો એ ધબકારા 22મા દિવસે આવી ગયેલા હોય છે. ત્રીજા મહિને ઓલમોસ્ટ બાળકના બધા જ અંગોનો વિકાસ થવાનો ચાલુ થઈ જાય છે. ઓલમોસ્ટ બધા જ અંગોનો, સ્વાદેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, એટલે કે એ કેટલી બધી વખત એવું થાય કે ત્રીજો મહિનો પૂરો થાય ને ત્યાં બહેનોને અલગ અલગ, માતાને અલગ અલગ, જે કેટલાક તમે સાંભળ્યું હશે કે મને મીઠું નહોતું ભાવતું પણ હવે મને ગળ્યું ગળ્યું ભાવવા માંડ્યું છે. તો શું કામ? તો એનું કારણ એ છે કે ત્રીજા મહિનાથી બાળકની સ્વાદેન્દ્રિયનો વિકાસ થવા માંડે છે. એટલે કે હવે એને ખબર પડવા માંડે છે કે અને પોતાનો જે એનો જે ભાવ છે, ગર્ભનો જે ભાવ છે, માતા અને બાળક છે એક જ, પણ આમ જોઈએ તો માતા છે એ બાળકને જન્મ આપવાની છે અને એ બાળક પોતાની સ્વતંત્ર અસ્તિત્વ લઈને આવવાનું છે. એટલે કે એ બાળકના ભાવ જુદા હોઈ શકે છે. ઘ્રાણેન્દ્રિય અને સ્વાદેન્દ્રિય બંનેનો ત્રીજા મહિનાથી વિકાસ થવા માંડે છે. પછી આવે છે ચોથો મહિનો, ગર્ભ સંસ્કારની અંદર સૌથી મહત્ત્વનો મહિનો. આ મહિનાને જે વૈદો છે, જે ખરેખર જાણે છે આયુર્વેદને અને ગર્ભ સંસ્કારને, એ આ ચોથા મહિનાને ચમત્કારનો મહિનો કહે છે. એટલા માટે કે આ મહિના દરમિયાન બહેનોએ જે પણ કંઈ કરે છે, તમે સમજો કે એને એવું લાગે કે મારે પાણીપુરી ખાવા જવું છે, ખરેખર એને પાણીપુરી ભાવતી ન હોય, ડેઈલી બેઝ ઉપર પાણીપુરી ન ભાવતી હોય, છતાં બી એને એવું થાય કે મારે પાણીપુરી ખાવી છે, તો એ એના વિચારો નથી, એનો ભાવ નથી, એ એના ગર્ભ છે એનો ભાવ માતા દ્વારા દેખાડે છે. બીજી વસ્તુ એ છે કે કંઈ પણ કારણોસર 3 મહિના પૂરા થઈ ગયા, હવે ઘરમાં અને ઓલમોસ્ટ રિલેશનમાં અને મતલબ રિલેટિવ્સને, ફ્રેન્ડ્સને બધાને ખબર પડી ગઈ કે પ્રેગ્નન્સી છે. કંઈક ને કંઈક ટસલ થઈ, પતિ પત્ની વચ્ચે ટસલ થઈ, ઘરના કોઈ બીજા મેમ્બર વચ્ચે ટસલ થઈ, અને જો ગર્ભિણી એટલે કે જો માતા આ મહિના દરમિયાન કોઈ પણ માનસિક દ્વિધા અનુભવે છે તો એની અસર ચોક્કસ બાળક ઉપર પડે જ છે. એ બાળક હોશિયાર હશે, જે બહેનોએ ગર્ભ સંસ્કાર 9 મહિના સુધી ખૂબ સરસ રીતે કરેલા હશે તો એનું બાળક તેજસ્વી હશે. પણ જો એનો ચોથો મહિનો નહીં સચવાયેલો હોય, એટલે કે ચોથા મહિના દરમિયાન, અહીંયા બેઠેલા ખાસ નોટ કરજો, જો તમારા બાળકોને કંઈ પણ મેન્ટલ હેલ્થના ઇસ્યુ હોય ને તો એની માતાનો ચોથો મહિનો ચેક કરજો. એટલે કે ચોથા મહિના દરમિયાન જો માતા કોઈ પણ રીતે માનસિક દ્વિધામાં હોય, એ રડી હોય, રડાવાની તો નથી જ, જે ગર્ભિણી છે એને સાચવવાની જવાબદારી. અહીંયા અમે જ્યારે ગર્ભ સંસ્કારના કોચ તરીકે કામ કરીએ ને તો અમે ચોથા મહિને એના રિલેટિવ્સને ખાસ બોલાવડાવીએ, સાસુને તો ખાસ બોલાવડાવીએ. અહીંયા ઘણા બધા કદાચ સાસુ છે, બરાબર છે. એટલા માટે કે એ મહિને જો માતા સચવાઈ ગઈ, જો એના સાસુએ એને સપોર્ટ આપ્યો કે એમ કે મારે સૂઈ જવું છે, મારે ઊંઘી જવું છે, આજ મને કોઈ કામ કરવાની ઈચ્છા નથી. હવે સાસુ તરીકે એમ થાય કે એવું કેમ હાલે ભાઈ, જોઈન્ટ ફેમિલીમાં રહ્યો છું. પણ જો સાસુ થોડુંક કોમ્પ્રોમાઇઝ કરે, કારણ કે આગળ જતાં બાળક મેન્ટલ હેલ્થના ઇસ્યુવાળું હશે ને તો એ સાસુને બી નહીં ગમે, કોઈને નહીં ગમે. તો જો એ ચોથો મહિનો ઘરના બીજા, હું એક સાસુનું તો જસ્ટ ખાલી વાત કરું છું, કોઈ પણ ઘરના મેમ્બર હોઈ શકે. અત્યારે જનરલી બહેનો ન્યુક્લિયર ફેમિલીમાં એટલે કે એકલી રહે છે, મોટાભાગની બહેનો પોતાના પતિ પત્ની બંને જ રહે છે, અથવા તો સિવાય તો કોઈક સાસુ હોય કે સસરા હોય કે કોઈક જ એવું છે કે જે જોઈન્ટ ફેમિલીમાં રહે છે. પણ જો એ એકલી રહેતી હોય ને તો એના પતિદેવની જવાબદારી સૌથી વધારે આવે. એટલે કે કેટલી બધી વખત અહીંયા મૂળના જે કહીએ ને કે એના જે ફેઝ આવે, કેટલી વખત બહેનો એમ કે ભાઈ મને કંઈ ગમતું જ નથી, એને કોઈ કારણ વગર રડવું આવે, કોઈ જ કારણ ન હોય, એ પોતે વિચારે. આપણે રડીએ તો આપણને ખબર હોય કે હું આટલા માટે રડું છું. તો આ ચોથા મહિના દરમિયાન પહેલા ટ્રાઇમેસ્ટરમાં ખાસ કરીને ત્રીજો મહિનો અને ચોથો મહિનો એવો છે કે બહેનોને માનસિક ચડાવ ઉતાર ખૂબ વધારે થાય. એને કાંઈ કારણ વગર રડવું આવે, પછી પોતે જ રિયલાઇઝ કરે કંઈ કારણ તો હતું જ નહીં, પણ ત્યારે એ બહેનને ટેકો આપવાની જવાબદારી કે કંઈ વાંધો નહીં રડી લે, પછી અથવા તો એમ કે મારે સૂવું છે તો કંઈ વાંધો નહીં, શું એમ કે ભાઈ આજ તો ચલો ને આપણે બંને બહાર જઈએ, લોંગ ડ્રાઈવ પર જવું છે,
હવે હસબન્ડ બિચારો થાકીને આવેલો હોય તો કંઈ વાંધો નહીં, સાસુ એવું કહી શકાય કે કંઈ વાંધો નહીં બેટા, તારે લોંગ ડ્રાઈવ પર જવું છે ને, લોંગ ડ્રાઈવ પર નથી જઈ શકાય એમ, ચાલ આપણે બંને આંટો મારી આવીએ. એને આંટો મારવાની જ ઈચ્છા છે એકચ્યુઅલી. અથવા તો એના પતિદેવની સાથે જો એને બહાર જવાની ઈચ્છા છે તો ઘરના બીજા મેમ્બરોએ એને સરળતા કરી આપવી પડે કે કંઈ વાંધો નહીં, સાંજના વાસણ તું છોડી દે, જા જઈ આવતું. એટલે જો ચોથો મહિનો કે જેને ગર્ભ સંસ્કારમાં ખૂબ અગત્યનો મહિનો કહેવામાં આવે છે, એટલા માટે કે શારીરિક હેલ્થ જેટલી જ મહત્ત્વની માનસિક એટલે કે મેન્ટલ હેલ્થ પણ છે, જેને આપણે બહુ ગણતા નથી હોતા. તો એ જો છે એ ચોથો મહિનો છે. એટલે જો ચોથા મહિનાને સંભાળી લેવામાં આવે તો મોટા ભાગના મેન્ટલ હેલ્થના ઇસ્યુ છે એ આવનારા બાળકમાં ઓછા થઈ જાય છે. પછી આવે છે 5મો મહિનો. 5મા મહિને બાળકનું મન બને છે. મન અને મગજમાં ફરક શું? તો કે છે મન છે ને એ વિચારી શકે. કેવું વિચારી શકે? અત્યારે આપણે અહીંયા બેઠા છીએ, અહીંયા મને સાંભળતા સાંભળતા પણ આપણે આપણા મમ્મીની પાસે પહોંચી જવું હોય તો વિચાર મનથી જઈ શકાય, મગજથી ના જઈ શકાય. તો એ 5મા મહિને બાળકનું મન બને છે. તો ત્યારે કેવો ખોરાક લેવો જોઈએ? મનને ગમે એવો, એને જે ભાવે એને ખાવા દેવું. હા, બજારું ખોરાક નથી લેવાનો. એને એવું છે કે મંચુરિયન ખાવું છે, ગર્ભિણી સ્ત્રી એમ કે મારે મંચુરિયન ખાવું છે, ઘરે બનાવી દેવાનું. એને એવું લાગે છે કે ભાઈ મારે લીંબુની ખટાશ અથવા તો આંબલીની ખટાશ, લીંબુની ખટાશ તો હજી પણ એ વાંધો નથી આવતો, એને એવું લાગે કે મારે આંબલીનું કંઈ પણ મને આંબલી ભાવે છે, તો એ છે ગર્ભને નુકસાનકારક છે. તો એટલા માટે એના ઓલ્ટરનેટિવ આપી અને ઘરના મેમ્બરની એ જવાબદારી આવે કે ભાઈ એ બહેનોને પણ અમે શીખવીએ, જે બહેનો અમારી પાસે આવતી એને પણ શીખવીએ કે 5મા મહિનામાં તમારા બાળકનું મન બને છે તો જેટલું બને એટલું તમારે મનથી આનંદિત રહેવાનો પ્રયત્ન કરવાનો. એના માટેનું શું શું કરવાનું, કેવી રીતે કરવાનું. હવે બહેનો એમ કે ભાઈ આવા વિચારો જ આવે, શું કરવું? ન ગમતા વિચારો આવે, અણગમતા વિચારો આવે, ખોટા વિચારો આવે તો શું કરવું? તો એ અમે ગર્ભ સંસ્કારના માધ્યમ દ્વારા શીખવીએ છીએ. એટલે 5મા મહિનાનો જો ખોરાક કહીએ તો ખોરાક એવો લેવાનો છે કે જેનાથી બાળકના મનને પુષ્ટિ મળે. આપણને જે ભાવે એ કેમ આપણે વધારે ખાઈએ, તો એવું નહીં કે વધારે ખાવાનું, પણ એને બેલેન્સ રાખવાનું. આખા પ્રેગ્નન્સી દરમિયાન આહારનું એવું છે કે બેલેન્સ ડાયટ લેવી. મતલબ કે જે પણ કંઈ છે વિટામિન્સ છે, પ્રોટીન્સ છે, કાર્બોહાઈડ્રેટ્સ છે, ક્ષાર જેને કહી શકાય, એ બધી જ આઇટમો જે છે એ બેલેન્સ ડાયટમાં લેવાની. તો 5મા મહિનાથી પણ એવું જ છે કે શું લેવું જોઈએ, તો એની અંદર આ જ આવશે કે 5મા મહિને બહેનોએ પ્રોટીનયુક્ત આહાર. પ્રોટીનયુક્ત આહાર એટલા માટે લેવાનો છે કે કોષ છે એ પ્રોટીનથી બને છે, સેલ છે એ પ્રોટીનથી બને છે, અને બાળકનો જે પણ કંઈ વિકાસ થાય છે સાવ એટલે સાવ કહેવાય ને કે બીજા મહિને તો 28 ગ્રામ હોય એનું વજન, અને એમાંથી એ 2.5 કિલોનું બને બાળક. તો એની જે વિકાસ યાત્રા છે એમાં પ્રોટીનનું ખૂબ મહત્ત્વ છે. તો ફણગાવેલા કઠોળ છે, ફ્રૂટ્સ છે, એ બધું એ બહેનોને ખવડાવવાનું હોય છે. 6 માસની અંદર બાળકની બુદ્ધિનો વિકાસ થાય છે. બુદ્ધિ એટલે બધાને, જો બુદ્ધિશાળી બાળક તો બધાને ગમે, પણ એના માટે શું પ્રવૃત્તિઓ કરવી જોઈએ એ આ મહિનામાં જો ખબર હોય. બાળકને હોશિયાર બનાવવું છે તો તમારે ગાણિતિક કોયડાઓ સોલ્વ કરવા. કોઈ બુકમાંથી સોલ્વ કરવું એવું જરૂરી નથી. જેમ કે 250 ગ્રામ મરચાંના 17 રૂપિયા, તો 2.5 કિલો મરચાંના કેટલા? સમજો કહેવાનો મતલબ શું કે જ્યાં આપણે મગજનો વિચાર, મગજનું એક કામ લેવાનું છે. એટલે કોઈ એવું નથી કે આપણે એના માટે અલગ બુક લેવાની છે, કોઈ અલગ પઝલ સોલ્વ કરવાના છે, મોબાઈલ હોય તો જ મારાથી થાય, કોઈ એપ હોય તો જ મારાથી થાય, એવું કશું જ નથી. અહીંયા સુડોકુ જે છે, જે પઝલ ટાઈપ આવે છે એવું સોલ્વ કરી શકાય. જ્યાં માનસિક જે બુદ્ધિ જે છે, મગજ પાસેથી જ્યાંથી વધારે કામ લેવાનું છે એવી કોઈ પણ પ્રવૃત્તિઓ છે. રમત ગમત કેટલી બધી એવી હોય છે કે જેની અંદર વિચારવાનું, 1 2 3 4 5 બોલી તો રામ કહેવાનું, બરાબર છે, એવી એક રમત છે. તો અહીંયા અમે શું કરાવીએ કે 1 2 3 4 5 બોલે ત્યાં તો બોલવાનું, પણ 7નો ઘડિયો આવે ને ત્યાં બી રામ બોલવાનું. એટલે જો 49માં બી રામ બોલવાનું આવે ને 50માં બી રામ બોલવાનું આવે, તો ત્યાં શું થાય, ત્યાં મગજથી કામ લેવાનું હોય. લોકો એમ જ વિચારે 50 55 એમ બોલે તો 7નો ઘડિયો બી પાકો થઈ જાય. એટલે કે ખબર પડે, કારણ કે જુઓ મોટાભાગની બહેનો બધી ભણેલી હોય એવું જરૂરી નથી, અને એવું જરાય જરૂરી નથી કે ભણેલી બહેનોના જ સંતાન તેજસ્વી હોય, એવું જરાય જરૂરી નથી. અહીંયા ભણતર છે એ કશા જ કામમાં આવતું નથી. એક ખાસ વાત યાદ રાખજો, માતા અભણ છે તો શું એ તેજસ્વી બાળકને ના જન્માવી શકે? ચોક્કસ જન્માવી શકે. માત્ર ને માત્ર એને પ્રયત્ન કરવાના છે. અને આખું આ સાયન્સ છે, આખું જે આ સાયન્સ છે એને જો માતા
ખૂબ સરસ રીતે સમજી લે કે મારે શું કરવાનું છે, તો એ શ્રેષ્ઠ થઈ શકે. આપણે પિક્ચરોમાં જોઈએ છીએ કે પેલી પ્રેગ્નન્ટ બેન હોય ને એ સ્વેટરને એવું ગૂંથતી હોય. શું કામ? તો ત્યાં એ જે સ્વેટર ગૂંથવામાં આવે છે ને ત્યાં ટાંકાઓને પ્લસ માઇનસ કરવાના આવે. તો એ શું છે? એ માનસિક કસરત છે. એટલા માટે જ બહેનોએ આ સમય દરમિયાન આવી બધી પ્રવૃત્તિઓ કરવા, તોરણ બનાવવાના, ઘરને સજાવવાનું, નવી વાનગીઓ બનાવવાની. રાત્રે ભાત વધ્યા છે તો હું શું એવું નવું બનાવું? બપોરના ભાત વધ્યા છે, બહુ બધા વધ્યા છે, 2 જણની વધારાની રસોઈ થઈ ગઈ છે, તો હવે સાંજે હું શું એવું બનાવું કે ઘરના લોકો એમ કે અરે વાહ. તો એ શું થયું? ક્રિએટિવિટી થઈ. એક પ્રવૃત્તિ એવી થઈ કે જેમાં આપણે મગજને કસવું પડ્યું. તો આવી બધી જે પ્રવૃત્તિઓ છે એ 6ઠ્ઠા મહિના દરમિયાન, આમ તો આખી પ્રેગ્નન્સી દરમિયાન, પણ જો તમારે એવું બાળક કેલ્ક્યુલેટિવ, એક રિસર્ચ થયેલું છે કે એક બેન છે એ સીવણ કામ કરે છે, અભણ બેન છે, એમના હસબન્ડ છે એક્સપાયર થઈ ગયેલા છે, એટલે પોતાના ઘરનું નિર્વાહ ચલાવવા માટે એ સીવણ શીખે છે. અને એ સીવણ શીખે છે ને એનો બાળક છે મોટું થઈને CA બને છે. તો એની ઉપર રિસર્ચ થાય છે કે શું કામ? આને તો કંઈ કરેલું જ નથી. એને પૂછવામાં આવે તમે શું કર્યું? તમે શું કર્યું ભાઈ ગર્ભ સંસ્કારમાં? તો કે હું વળી ગર્ભ સંસ્કાર, મને નહીં ખબર આ ગર્ભ સંસ્કાર શું છે. એટલે એની ઉપર એક રિસર્ચ, ચિલ્ડ્રન યુનિવર્સિટી જ આ રિસર્ચ કરે છે કે કયા બહેનોએ શું કર્યું. તો એની ઉપર એક રિસર્ચ કરવામાં, તમે કર્યું શું? પ્રેગ્નન્સીમાં તમે શું કરતા? કે કાંઈ નહીં, મારું કામ કરતી હતી. તમે શું કામ કરો છો? તો કે હું જે કટિંગ કરવાનું આવે ને એ કરું છું. તો તમે જુઓ, બ્લાઉઝ કટિંગ કરવામાં, ડ્રેસના કટિંગ કરવામાં, શર્ટના કટિંગ કરવામાં, એમાં બુદ્ધિ વાપરવી જોઈએ. ત્યાં કેટલું કપડું જોઈશે, ઓછામાં ઓછું કપડું કેટલું વપરાય. તો આ જે ભરત ગૂંથણની પ્રવૃત્તિ છે, આ જે સીવણની પ્રવૃત્તિ છે કે જે મગજમારીનું કામ છે. અને હું એક શિક્ષક છું એટલે નહીં, આમાંથી કદાચ બીજા પણ ઘણા બધા શિક્ષકો હશે, પણ ઘણી બધી વખત એવું આપણા સમાજમાં કે શિક્ષકોના બાળકો હોશિયાર બહુ હોય. તો એનું કારણ એ છે કે સતત ને સતત એની જે પ્રવૃત્તિ છે ને ભણાવવાની એ ચાલુ હોય. એવું નહીં, શિક્ષકના જે લોકો આ સમય દરમિયાન એટલે કે પ્રેગ્નન્સી દરમિયાન કંઈ પણ પ્રવૃત્તિ કરે છે, અત્યારના સમયમાં જોઈએ ને તો પ્રેગ્નન્સી રહે ને એટલે એમ કે મારે કામવાળી તો જોશે જ. મોટાભાગના બહેનોનું આવું થઈ જાય. પહેલાં કદાચ ઘરનું કામ કરતા તો કે હવે તો મારાથી પોતા તો નહીં થાય, એ કામવાળી રાખી દો, અથવા તો એને આરામ કરવા દો. આરામ કરવાનો નથી કોઈ. એટલે કોઈ ડૉક્ટર તમને એમ નહીં કે ભાઈ તમે, અને હસબન્ડ બી એટલા પોઝેસિવ હોય, બરાબર, એ બી એમ કે તું રહેવા દે ને, તારે કંઈ નથી કરવું. તો એમને પણ ખાસ કરીને જણાવવાનું કે એવું જરૂરી નથી કે એ ગર્ભિણી છે એ આરામ જ કરે. એને શારીરિક પ્રવૃત્તિઓ પણ કરવાની છે અને માનસિક પ્રવૃત્તિઓ પણ કરવાની છે. પછી રંગોળી કરી શકે, ભરત ગૂંથણ કરી શકે, એ વાનગીઓ બનાવી શકે, એના આવનારા બાળકના કપડાઓ જાતે સીવી શકે શીખીને, એની ઉપર ડ્રોઈંગ કરી શકે. ડ્રોઈંગ ઉપર તો અમે એક આખો ક્લાસ લઈએ છીએ કે કયા પ્રકારનું ડ્રોઈંગ કરવું, કયા પ્રકારનું ચિત્ર બનાવવું. તો એમાં પણ એવું જ છે કે જેમ કે 1લો, 2જો ને 3જો મહિનો તો પ્રાકૃતિક ચિત્રો બનાવો. 4થો, 5મો ને 6ઠ્ઠો મહિનો એવો હોય છે કે જ્યારે બાળકના બધા જ અંગોનો વિકાસ થાય છે. તો આખું જે પિક્ચર, જેમ કે મોર છે, જેમ કે માછલી છે, કે જે આખી હોય એવું ચિત્ર બનાવો. મતલબ કહેવાનો મતલબ કે ચિત્રનો આમાં ખૂબ રોલ છે. જો અત્યારે જોઈએ ને તો બધા બાળકો બહુ હાઈપર એક્ટિવ હોય, ક્યાંય બેસે જ નહીં શાંતિથી. દાદીઓ પણ છે અહીંયા ઘણા બધા, અને મમ્મીઓ પણ છે કે શાંતિથી બેસે જ નહીં. એની મમ્મી બેઠી હોય તો બેઠે ને, બટ તો એની મમ્મીને ત્યારે શું કરાવવાનું? ડ્રોઈંગ કરાવડાવવું પડે. જો તમારે શાંત બાળક જોઈએ છે, તમે એવું ઈચ્છો છો કે મારું આવના શાંત, એટલે એવું નહીં હો કે કોઈ ટપલી મારીને જતું રહે તો બી કંઈ ના બોલે, એને શાંત નહીં કહીએ આપણે. શાંત એટલે કેવું? એકાગ્રવાળું. એ રમતું હોય તો શાંતિથી રમે, એ વાંચે છે, મોટું થઈને વાંચે છે તો શાંતિથી વાંચે, એની જે પણ કંઈ પ્રવૃત્તિ કરે છે શાંતિથી કરે. અત્યારના બાળકો શું, થોડીક વાર આ લેશે, પછી પાછું આ લેશે, ટીવી જોતા હશે તો વારંવાર ચેનલ ફેરવશે. તો એ વસ્તુ શું છે? એ એકાગ્રતાની ખામી છે. તો જો આ 6ઠ્ઠા મહિને, 7મા મહિને, 6ઠ્ઠા, 7મા અને 8મા મહિને જો માતાએ આ પ્રયત્ન કર્યા હશે બાળકને એકાગ્ર બનાવવા માટેના, ડ્રોઈંગ છે, આજે આપણે વાત કરીએ બધી જે પ્રવૃત્તિ છે, તો ચોક્કસ બાળકમાં એ ગુણો આવશે જ. 7મા મહિને આખું બાળક બની જાય. 7મા મહિને ડિલિવરી આવે ને તો ઘણા બધા બાળકો જીવી શકે. ખાલી એક જ વસ્તુ હોય કે એનો રેઝિસ્ટન્સ પાવર છે ને એ ઓછો હોય. એટલા માટે કે બાળકની અંદર મેદ, માંસ અને રક્ત એ હવેથી બને.
બધા જ અંગોનો વિકાસ થઈ ગયેલો છે બાળકના. એટલીસ્ટ બાળક 1 કિલોથી 1.25 કિલોની આજુબાજુનું થઈ ગયેલું છે. જે 28 ગ્રામનું હતું ત્યાંથી 7મા મહિના સુધીમાં એ બાળકનું વજન 1 કિલોથી 1.5 કિલો થઈ જાય છે. અને 7મા મહિને બાળકના બધા જ અંગોનો વિકાસ થઈ જાય છે. બધા જ અંગોનો વિકાસ થઈ જાય છે તો હવે શું થશે? હવે એને ખોરાક વધારે લેવો પડશે. માતાએ પણ ખોરાક વધારે લેવો પડશે. માતાને પ્રોબ્લેમ પણ થશે, શારીરિક પ્રોબ્લેમ, કારણ કે ગર્ભમાં બાળકનું વજન વધતું જાય છે. એટલે જે આંતરિક અવયવો છે, ગર્ભાશય સિવાયના જે અવયવો છે એની ઉપર સ્ટ્રેસ પડે છે. એટલે બહેનોને કબજિયાત છે, એને વારંવાર છે યુરિનલ માટે જવું પડે, અથવા યુટીઆઈ કે જેને યુરિનલ ટ્રેક ઇન્ફેક્શન કહેવામાં આવે છે એ થઈ શકે છે. એને એસિડિટી થઈ શકે છે, એને ઊંઘમાં ખલેલ પડી શકે છે. આવા બધા પ્રોબ્લેમ સાવ કોમન છે. બહેનોને જેમને પહેલી પ્રેગ્નન્સી હોય ને બહુ આમ પેમ્પર્ડ હોય ને એમ કે મને તો આવું થાય ને આવું થાય ને આવું થાય, મોટાભાગનું નોર્મલ હોય છે. મોટાભાગની વસ્તુ પ્રેગ્નન્સીમાં થાય છે ને નોર્મલ હોય છે, નોર્મલ પ્રેગ્નન્સીમાં. આઈવીએફની વાત આપણે અત્યારે નહીં કરીએ. એટલે 7મા મહિને બાળકના સર્વ અંગોનો વિકાસ થઈ ગયેલો છે. હવે માત્ર ને માત્ર એનું વજન વધે છે. પછી આવે છે 8મો મહિનો. હવે આપણને એમ થાય કે બધા અંગોનો વિકાસ થઈ ગયો તો 8મો મહિનો શું કામ, આનો રોલ શું હશે? 8મા મહિને છે ને ઓજનું આવાગમન થાય. ઓજ એટલે શું? તેજસ્વીતા. જેની પાસે ઓજ હોય ને, પહેલાંના સમયમાં એવું કહેતા કે 8મા મહિને બાળક આવે ને તો એ બાળક બચે નહીં. તો એટલા માટે કે 8મા મહિને ઓજનું આવાગમન થાય. કાં તો એ ઓજ માતામાં હોય, કાં તો એ ઓજ બાળકમાં હોય. જેની પાસે ઓજ હોય ને એ ખુશખુશમાં હોય, મતલબ કે એ એન્જોયેબલ હોય. અને જેની પાસે ઓજની ખામી હોય, એટલે 8મા મહિને કેટલી બધી બહેનોને સુસ્તી અનુભવાય, કંઈ ગમે જ નહીં. તો એનો મતલબ એવો થાય કે ઓજ છે ને એ બાળકમાં છે. અને એ ગર્ભનાળ દ્વારા એ ઓજ છે એ માતામાંથી બાળકમાં મૂવમેન્ટ કરે. એટલે કેટલી બધી વખત અહીંયા એવું થાય કે બાળકની જે મૂવમેન્ટ છે ને એ બંધ થઈ જાય. શું કામ? તો કે માતાને મજા આવે એવું લાગે. તો એ ઓજ માતા પાસે છે તો બાળકની મૂવમેન્ટ ઓછી થઈ જાય. માતાને એમ થાય કે કેમ મૂવમેન્ટ ઓછી થઈ જાય, દોડાદોડી કરીને તમારે હોસ્પિટલ જવું પડે. એવું બધું આમ 8મા મહિને થઈ શકે. એ સિવાય 7મા મહિનાના જે પ્રોબ્લેમ છે ને એ વધે. જેમ કે ઊંઘ ના આવવી, કબજિયાત છે, અથવા તો ઘણા બધાને એસિડિટીને તો કોમન જ છે, પણ ઘણા બધાને બીપી છે, બ્લડ પ્રેશર આવવું, અથવા ડાયાબિટીસ આવવી, જેને જસ્ટેશનલ કહેવામાં આવે છે, પ્રેગ્નન્સી દરમિયાન જ આવે. તો એ આ જે 7મો, 8મો અને 9મો મહિનો છે એના પછી આવવાનું ચાલુ થઈ જાય છે. અને આયુર્વેદ એવું કહે છે કે ઘણા બધા બહેનોને અત્યારે તો હોય જ છે બીપી ને એમ કે કોમન છે, પણ ખરેખર આયુર્વેદ એવું કહે છે કે બીપી અને ડાયાબિટીસ જો માતામાં આવે છે ને તો એના માટે 100% માતાની માનસિક અવસ્થા જવાબદાર છે. સ્ટ્રેસ લેતી હોય માતા કોઈ પણ કારણોસર, પછી એ ફેમિલી રીઝન હોય, એના પોતાના કંઈ પર્સનલ રીઝન હોય, હસબન્ડ વાઈફના રિલેશનના કંઈ પણ હોય. એમની કેટલા બધા બહેનો એવા પણ હોય, અમારી પાસે આવે ને એમ કે એની મમ્મી એક્સપાયર થઈ ગઈ હોય, મતલબ જે માતા અત્યારે પ્રેગ્નન્સીમાં છે એની મમ્મી ના હોય. હવે એ જે અત્યારે જે માતા બનવા જઈ રહી છે ને એ બિચારી માતા હોય ને ટેન્શનમાં આવી જાય કે મારી મમ્મી નથી, મારું કોણ કરશે? એને બધી ખબર હોય કે બેન કરે એમ છે, જેઠાણી કરે એમ છે, સાસુ બી બહુ સારા છે, પણ છતાં પણ એને જે એની માની જ્યારે યાદ આવે ને ત્યારે એ આ 8મા મહિનામાં છે એ ઓજ જો માતા પાસે ન હોય ને બાળક પાસે હોય ને તો એ માતા બહુ જ મૂંઝાયેલી રહે 8મા મહિનામાં. એટલે 8મો મહિનો પણ સાચવવાનો રહે છે. ખાસ કરીને એ ફેમિલી મેમ્બર્સ માટે મહત્ત્વનો મહિનો છે. અને આ મહિને પહેલાંના સમયમાં એવું કહેતું કે 8મા મહિને મુસાફરી નહીં કરવાની. તો એ એટલા માટે કે જો 8મા મહિને ડિલિવરી થાય તો ખરેખર એ હકીકત છે. અત્યારે તો મેડિકલ સાયન્સ એટલું બધું આગળ વધી ગયું છે કે એવું નથી બનતું કે 8મા મહિને કોઈ બાળક આવે તો એ બાળક પાસે ઓજ ન હોય તો એ બાળક એક્સપાયર થઈ જાય કે માતા, કારણ કે એ બધો રેટ બહુ ઓછો થઈ ગયો છે અત્યારે મેડિકલ સાયન્સની સાથે રહીને. પણ હકીકત એવી છે કે એ બાળકમાં રોગપ્રતિકારક શક્તિ બહુ ઓછી હોય, એનું વજન બહુ ઓછું હોય. પણ જો માતા તંદુરસ્ત હશે અને જો માતાની મેન્ટલ સ્ટેટસ સારું હશે, ખાસ યાદ રાખજો, તો પણ 8મા મહિને ડિલિવરી થાય છે તો પણ બાળક કદાચ રેસિસ્ટન્સ પાવર ઓછાવાળું હોઈ શકે, ઓછા વજનવાળું હોઈ શકે, પણ એની પર્સનાલિટીમાં કંઈક ફરક નથી પડતો. એનું જીવતું જાગતું ઉદાહરણ મારી દીકરી છે, 8મા મહિને આવેલી છે, 1 કિલો 200 ગ્રામની હતી.
બરોબર છે. એટલે કહેવાનો મતલબ કે કોઈ પણ કારણોસર ડિલિવરી, પછી એ ઘણા બધા મેડિકલ કારણો હોય છે 8મા મહિને ડિલિવરી થવાના. એવું નથી કે મેન્ટલ સ્ટ્રેસ એક જ છે, પણ એવું નહીં કે હાય 8મા મહિને ડિલિવરી થઈ તો મેં તો ગર્ભ સંસ્કારનું આટલું બધું કર્યું 8મા મહિના સુધી, તો મારું બાળક તો એવું આવ્યું. અને એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે મોટા ભાગના લોકોની માન્યતા એવી છે કે ગર્ભ સંસ્કારનું જે આજે પરિચર્યાનું પાલન કરીએ ને એટલે નોર્મલ ડિલિવરી થાય. એવું નથી, કારણ કે નોર્મલ ડિલિવરી થશે કે નહીં એ તો કોઈ નક્કી જ નથી કરી શકતું. બરાબર છે. એટલે એવું નહીં માની લેવાનું કે તમે ગર્ભ સંસ્કારના વર્ગો ભરો છો કે ગર્ભ સંસ્કારની પરિચર્યાને તમે તમારી જાતે કરો છો તો તમારી નોર્મલ ડિલિવરી જ થશે, કે ભાઈ તમને આટલું કરાવવામાં આવ્યું છે તો તમે આટલું કરો તો આવું જ થશે, તો એવું જરૂરી નથી. ખાસ એ વસ્તુ યાદ રાખવાની. એટલે 8મા મહિને ખાસ કરીને બાળક પ્રત્યે થોડુંક વધારે સજાગ રહેવું પડે છે. જો આ મહિને ડિલિવરી થાય તો એ બાળકને પ્રોબ્લેમ વધારે થાય છે માતા કરતાં. 9મા મહિને સરસ મજાનું બાળક દેખાય છે આપણને, બાળક બની ગયેલું છે પૂરેપૂરું. ક્યારે આવશે કંઈ ખબર નથી હોતી. અત્યારે બેન અહીંયા બેઠી હોય, 2 કલાક પછી એ બાળકની માતા બની ગયેલી હોઈ શકે છે. એ કુદરતની કરામત છે. ત્યાં કોઈ ડૉક્ટર અત્યાર સુધી કદાચ મેડિકલ સાયન્સ ગમે તેટલું આગળ વધી ગયેલું હોય પણ કોઈ ડૉક્ટર એવું ન કહી શકે કે બેન તારી કાલ તો ડિલિવરી થઈ જ જશે. હા, એ જે લેબર સ્ટેજ આપણે જે સમજીશું એના ઉપરથી ખબર પડે, પણ એવી કોઈ એટલે કોઈ ટેકનિક નથી હજી સુધી. માત્ર ભગવાને, પરમાત્માએ, કુદરતે એના હાથમાં રાખેલી ટેકનિક છે કે ક્યારે બાળકને, આપણે કહીએ ને કે જન્મ ને મૃત્યુ કોઈ એટલે કોઈના હાથમાં નથી. તો સેમ એવી જ રીતે આ બાળક 9મા મહિનાનું જે ગર્ભ વિકાસ જે છે એ બાળક ક્યારે જન્મશે એ કોઈને નથી ખબર. માત્ર ને માત્ર ડૉક્ટર એની તપાસ કરી દે, એમ કહી દે કે હવે પૂરા દિવસો થઈ ગયેલા છે કે થોડાક દિવસો બાકી છે, કે નહીં હજી તો તમે અઠવાડિયું કાઢી નાખશો. ડૉક્ટરોએ એવું કીધેલું કે અઠવાડિયું કાઢી નાખશો ને એ બેનને બીજે દિવસે ડિલિવરી થઈ શકે, અને ડૉક્ટરે એવું નક્કી કરે કે બેન તમારી ડિલિવરી તો હવે 1-2 દિવસમાં થઈ જશે, એ બેન 10 દિવસ કાઢી નાખે. આવું થઈ શકે છે. આ બંને પરિસ્થિતિ સામાન્ય છે, એટલા માટે કે ડૉક્ટર છે એના હાથમાં એ છે જ નહીં. એ માત્ર ને માત્ર તમને તપાસ કરીને એ કહી શકે છે. અને ઘણા બધા પુરુષો ખાસ કરીને જે પપ્પા બનવાના છે એ બધા બહુ એવા હોય કે ભાઈ ખબર નથી. જુઓ અહીંયા મોસ્ટલી પ્રોબ્લેમ ક્યાં થાય છે તો કે બહેનો છે ને આજુબાજુ વડીલો પાસેથી, મમ્મી પાસેથી, ફ્રેન્ડ પાસેથી માહિતી મેળવી લે. અત્યારે આ મોબાઈલ રૂપી ગૂગલ આપણા હાથમાં છે, પણ એની અંદર કંઈ માહિતી બધી સાચી જ હોય એવું જરૂરી નથી. પણ છતાં પણ બહેનોને માર્ગદર્શન આપવાવાળા ઘણા હોય છે, ભાઈઓને માર્ગદર્શન આપવાવાળા કોઈ નથી હોતા. એટલા માટે ભાઈઓએ પણ ગર્ભ સંસ્કાર વિશેની જાણકારી જરૂરી છે. કારણ કે ખરેખર અત્યારે જ્યારે એકલા રહીએ છીએ, હસબન્ડ વાઈફ 2 જ રહે છે, ત્યારે જેટલી ખબર વાઈફને હોય એટલે કે પત્નીને હોય ને એટલી જ ખબર પતિને હોવી પણ એટલી જ જરૂરી છે કે ખરેખર શું થશે. કારણ કે એ બી એની પાસે કેટલી માહિતી હોય એના ભાઈબંધ દોસ્તારો પાસેથી લીધેલી હોય. હવે હું વાત કરું ને તો મારી પ્રેગ્નન્સીની કરું, આ બેન વાત કરે ને તો એની પ્રેગ્નન્સીની કરે, બીજા બેન વાત કરે ને તો એની પ્રેગ્નન્સીની કરે. એકચ્યુઅલી દરેક એક બેનની 2, 3, 4 ડિલિવરી થઈ ગઈ હોય ને તો એ પણ અલગ અલગ હોય. તો એકને એક વ્યક્તિની પ્રેગ્નન્સી, અને બહેનો એવું જ માની લે બાજુવાળાને આવું થયું, એને 8મા મહિને આવું થયું તો મારી હારે બી આવું થશે, એવું હોય જ નહીં. એ કોન્ફિડન્સ જ્યારે બેનમાં આવી જાય, એ કોન્ફિડન્સ જો એ બેન રેગ્યુલર રીતે આની જો માહિતી મેળવે કોઈ પણ રિસોર્સથી, અથવા તો એ ખરેખર આ સાયન્સને સમજી લે કે શું થાય છે, ડીપમાં સમજે, ખાલી એક બુક કે બીજી કોઈ એક બુક દ્વારા નહીં, ખરેખર ડીપમાં જો એની પાસે જો નોલેજ હશે તો આ યાત્રા છે એ એટલી બધી અઘરી નથી. પણ આ તો છે ને આપણી આજુબાજુના સમાજે અને બધાએ અઘરી કરી મૂકી છે, બરાબર છે. બાકી ખરેખર સરસ મજાનું સાયન્સ છે. અને આમ તો અમે તો એવું કહીએ કે એક ફિક્સ કોર્સ છે, નાનકડોક જ છે કે આવું જ થાય, બરાબર છે. આ 9 મહિનાની મેં તમને વાત કરી, આનું બસ આવું જ હોય કે આ મહિને આ કરવાનું, આ મહિને આ ખાવાનું, આ મહિને આ કરવાનું, આ મહિને આ કરવાનું. 9 મહિના માટે તો એટલું જ છે. પછીની પ્રક્રિયા જે છે, બેને વાત કરી કે પેરેન્ટિંગ તો બહુ અઘરું છે, ખરેખર એ જ પછીનું અઘરું છે. શ્રેષ્ઠ સંતાન જન્માવા માટે તમારે 9 મહિના, એવું કહેવામાં આવે છે કે 9 મહિનાની તપશ્ચર્યા અને 90 વર્ષની શાંતિ. જો તમે આ 9 મહિના જો તપશ્ચર્યા કરી લીધી, બરાબર છે, બહાર હરવાનું, ફરવાનું, મૂવી જોવા જવાનું, સિરિયલો જોવાની, એ બધું જો તમે જે ખરેખર બાળક માટે જરૂરી નથી એ તમે સાઈડ ઓન કરી દીધું, મતલબ કે એને પ્રાયોરિટી ન આપી, અને જે પ્રાયોરિટીવાળું કામ છે એને જો તમે પ્રાયોરિટી આપી દીધી 9 મહિના દરમિયાન, તો તમારું બાળક શ્રેષ્ઠ આવશે એની ખાતરી ઓલમોસ્ટ, બરાબર છે. તો આ 9 મહિનાની ગર્ભ વિકાસની જે યાત્રા છે એ આની અંદર જે છે એ છે.
પછીનું જે છે જુઓ, આયુર્વેદની બે મહત્ત્વની વાતો છે કે સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ, એટલે કે સ્વાસ્થ્યને સ્વસ્થ મતલબ આપણું જે હેલ્થ છે ને એ હેલ્ધી રહે. આયુર્વેદ શું કહે છે તો કે કોઈ રોગ જ ન થવા જોઈએ. અને બીજું શું છે તો કે આતુરસ્ય વિકાસ પ્રશમનમ, એટલે કે વિકારો જે છે, રોગરૂપી વિકારો છે, એ જો આવી ગયા તો શું કરવાનું? સપોઝ કે આપણને કંઈ પણ થઈ ગયું, શરદી થઈ, બને તો શરદી ન થાય એવો પ્રયત્ન કરવાનો, આયુર્વેદ એવું કહે છે, બરાબર છે. પણ જો શરદી થઈ ગઈ તો પછી એને શું કરવાનું? તો અહીંયા પણ એવું જ છે કે પહેલી વાત આપણે શું કરી તો કહે છે કે આપણે ગર્ભાધાન સંસ્કાર દ્વારા વાત કરી કે ગર્ભાધાન સંસ્કાર કરો તો બાળક શ્રેષ્ઠ જ આવે. પછીની વાત આપણે શું કરી કે આટલી પ્રવૃત્તિઓ કરો તો તમારું બાળક શ્રેષ્ઠ આવશે, એની ખાતરી છે, બરાબર છે. તો આ બધું કરવા માટે થઈને શું કરવાનું, મતલબ કે કેવી રીતે કરવાનું? તો જુઓ, પહેલાં તો 9 મહિના પૂરા થઈ ગયા તો પછીના સ્ટેજ આવે, લેબર સ્ટેજ આવે. પહેલું સ્ટેજ છે તો ત્યારે શું થાય, બીજું સ્ટેજ છે ત્યારે શું થાય, ખરેખર બીજા સ્ટેજમાં ડિલિવરી થાય, ત્રીજા સ્ટેજની અંદર પ્લેસેન્ટા એટલે કે ગર્ભનાળની ડિલિવરી થાય, બરાબર છે. એ મોટાભાગના લોકોને ખબર જ નથી હોતી કે એને બી ડિલિવરી કરાવવાની હોય, એને બી બહાર કાઢવાનું હોય, બરાબર છે. તો એ બધી જે વસ્તુ છે એને અંતરયાત્રાનું શિખર પહોંચી ગયા આપણે, અંતરયાત્રા ઉપર બાળક શ્રેષ્ઠ મેળવી લીધું, બરાબર છે. એટલે કે હવે એ બાળકને આપણે ગર્ભમાં એનું પોષણ કરી લીધું, હવે શું કરવાનું છે તો કે એને બેબીને ડિલિવર કરવાનું છે. તો એના માટેની જે વાત છે એ અહીંયા આયુર્વેદ કરે છે કે કેવી રીતે ડિલિવર કરવું, તો કે કેવું પ્રસૂતિ ગૃહ હોવું જોઈએ, ત્યાં તમારે કેવી રીતની તમારું જે બિહેવિયર એટલે કે જે સગર્ભા માતા જે બાળકને જન્મ આપવાની છે એનું બિહેવિયર કેવું હોવું જોઈએ, એને કેવી રીતે શ્વસન કરવાનું છે, કેવા એના ખાસ કરીને સગર્ભાવસ્થા દરમિયાનની જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓ છે ને ખૂબ મહત્ત્વની છે. શું પ્રવૃત્તિ છે તો કે પહેલાં વ્યાયામ છે. વ્યાયામ એટલે બહેનો એવું માને કે આસન, તો કે મને ડૉક્ટરે ના પાડીશ, એવું નથી કે માત્ર ને માત્ર આસન જ કરવાના છે, એવું નથી. પ્રેગ્નન્સી દરમિયાન જે પણ કંઈ ફિઝિકલ એક્સરસાઇઝ કરવાની છે એ મસલ્સને સ્ટ્રેન્થન આપવા માટે, એટલે કે તમારા જે સ્નાયુઓ જે છે એને સ્ટ્રોંગ બનાવવા માટે થઈને તમારે જે એક્સરસાઇઝ છે એ કરવાની છે, તમારા ડૉક્ટરની સાથે રહીને, મતલબ કે એની હારે કોર્ડિનેશન કરીને. સપોઝ કે ડૉક્ટર એમ કે તમારા બાળકની ગર્ભનાળ છે વીંટાયેલી છે તો તમારે પેલ્વિક ફ્લોર એક્સરસાઇઝ નહીં કરવાની, પણ જે કોમન એક્સરસાઇઝ એવી છે કે જે બધા કરી શકે, સૂતા બી કરી શકાય, જે બહેનોને બેડ રેસ્ટ હોય ને એ બી કરી શકે, તો એવી સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ છે, મુદ્રાઓ છે, પ્રાણાયામ છે, એ બધું છે બહેનોને ખબર હોવી જોઈએ. અહીંયા બહેનો એમ કે નહીં મારે તો IVF છે ને મારાથી કોઈ એક્સરસાઇઝ નહીં થાય, બરાબર. તો પછી એ પાછળ જઈને જે પ્રોબ્લેમ થતા હોય છે કમરના દુખાવાના, બરાબર છે, એ બધા શું કામ થતા હોય છે તો એને લીધે થતા હોય છે કે બહેનોના જે મસલ્સ હોય છે એ એટલા ડેવલપ થયેલા હોતા નથી. એ સિવાયની પ્રવૃત્તિઓ જે છે આની અંદર જે આવશે તો કે છે કે પ્રાર્થના અને સંગીત સાંભળવું જોઈએ. જો સંગીતની અસર સૌથી પહેલાં બાળક છે ને એ માતાના ધબકારા અને પોતાના ધબકારા સાંભળે, એનો લય સાંભળે, એટલે સંગીતને બાળક ખૂબ સરસ રીતે ગ્રાસ્પ કરી શકે. અને જો અહીંયા જે આપેલું છે ને પહેલો માસ છે ને તો જલ તત્વ, કારણ કે બુદ્બુદ અવસ્થામાં હોય, જે ગર્ભ હોય ને એ બુદ્બુદ અવસ્થામાં હોય તો મલ્હાર રાગ સાંભળવો જોઈએ. એને સંબંધિત ગીતો છે, તમે યુટ્યુબમાં સર્ચ કરો ને કે મલ્હાર રાગના ગીતો, સોંગ ઓન ટુ મલ્હાર રાગ, બરાબર, તો એની અંદર આવી જાય કે હા સે આ એ બદરા, આ જૂનું છે. શાંત સંગીતો સાંભળવા જોઈએ, એવા ફાસ્ટ મ્યુઝિક ના સાંભળવું જોઈએ આખી પ્રેગ્નન્સી દરમિયાન. બીજા મહિનાનો જે મેં તમને વિકાસ કીધો, બધા અંગોનો વિકાસ થાય, તો જો ત્યાં વાયુ તત્વ, પૃથ્વી તત્વ, અગ્નિ તત્વ, આકાશ તત્વ, તો ત્યાં તમારે બાગેશ્રી, કનડા, અડાળા અને હિંડોળ રાગ સાંભળવો જોઈએ. ત્રીજા મહિનામાં બાળકની સ્વર્ણેન્દ્રિય એ સાંભળી શકે, ચોથા મહિનાથી તો એ બહારના અવાજો પણ સાંભળી શકે, હસબન્ડ વાઈફ તું મેં કરતા હોય તો એ બી સાંભળી શકે, બરાબર. ત્રીજા મહિનામાં તો એની સ્વર્ણેન્દ્રિયનો વિકાસ થઈ જાય, કાનનો વિકાસ થઈ જાય, તો એના માટે રાગ દુર્ગા સાંભળવો જોઈએ. એના પછી ચોથા મહિને મેં તમને જેમ કીધું એમ હૃદય બને તો રાગ ઝીંઝોટી, પાંચમા મહિને એનું મન બને છે તો શિવરંજની, છઠ્ઠા મહિને એની બુદ્ધિ બને છે તો સરસ્વતી, સાતમા મહિને એના બધા જ અંગોનો વિકાસ થઈ જાય છે તો માલકોંસ રાગ, આઠમા મહિને ઓજનું આવાગમન થાય છે તો ભિન્ન સડજ રાગ, નવમા મહિને પૂર્ણ વિકાસ એટલે શરણાગતિનો ભાવ છે, બરાબર છે. મિલે સુર મેરા તુમ્હારા એનું ગીત છે, બરાબર. શંભુ ગુજરાતીમાં આપણે પ્રાર્થના છે, શંભુ શરણે પડી માગું ઘડીએ ઘડી, બરાબર છે. તો એ રાગ સાંભળવાથી મતલબ હવે જે થાય તે, નવમા મહિને બહેનો બહુ ટેન્શનમાં હોય, હવે શું થશે? જો અહીંયા બહેનોને શરણાગતિ ભાવ સ્વીકારી લે કે જે થશે, નોર્મલ ડિલિવરી થાય તોય ભલે,
સિઝેરિયન થાય તોય ભલે. પછી હસબન્ડ બી ઓફિસમાં જઈને છે ને પેલું સર્ચ જ કરતા હોય કે નોર્મલ ડિલિવરી થાય શું કરવાનું, આ થાય તો કેમ થાય ને, બરાબર છે. એની બદલે જો એની સાયન્ટિફિક વેથી માહિતી આપવામાં આવે અને માહિતી લેવામાં આવે તો બંનેની જે ટેન્શન છે ને દૂર થઈ જાય, જે થાય તે. એટલે એ શરણાગતિ એટલે ગર્ભ ધ્યાન કરવાથી મેં તમને જે વાત કરી કે એકાગ્રતા કેળવાતું બાળક પછી ત્યારે જ એની એકાગ્ર જો દરરોજે એટલે ધ્યાન એટલે આંખો બંધ કરીને બેસવું એને જ ધ્યાન નથી કહેવાનું. તમે જે કામ કરો, જેમ કે નાવા જઈએ છીએ આપણે તો કેટલા વિચારો આવે, એની બદલે નાવા જઈએ ત્યારે જો એવો જ વિચાર આવે કે આ જળ તત્વ છે, આપણે બાળકને એવું કહેવાનું છે કે બેટા આ જે છે આપણા શરીરને જેવી રીતે સ્વચ્છ કરે છે એવી જ રીતે આ જળ તત્વ આપણા મનને પણ સ્વચ્છ કરે છે. જો એવા વિચાર સાથે નાહીએ તો એ ધ્યાન છે. એવું જરૂરી નથી કે ધ્યાન એટલે આંખો બંધ કરીને શું કહેવાય પ્રાણ મુદ્રામાં બેસી જવું, એવું જરાય જરૂરી નથી. સરસ મજાની વાનગી બનાવી સિરિયલ જોતાં જોતાં તો એ નહીં ચાલે. ત્યારે એવો જ ભાવ કે આ જે છે એ મારા ગર્ભને અને મારા કુટુંબને પોષણ આપનાર છે, કારણ કે આપણે જ બનાવવાનું છે ને આપણે જ ખાવાનું છે. જનરલી હસબન્ડ વાઈફ એકલા જ રહે છે તો આપણે જ રસોઈ બનાવીએ અને આપણે જ ખાઈએ. હવે ખાતા ખાતા સિરિયલ ચાલુ હોય તો એના વિચારો આવી જાય. તો એની બદલે એવા વિચારો કરવાના કે આના દ્વારા મારું ખોરાક છે જેના દ્વારા હું પોષણ આપું છું મારા બાળકને તો એ શ્રેષ્ઠ બની રહ્યો છું. તો એ છે ધ્યાન. એટલે ધ્યાન, પ્રાર્થના એટલે શું તો કે સૂર્યદેવ જે કુદરતી તત્વો છે, પંચમહાભૂતોને પ્રાર્થના, સૂર્યદેવને પ્રાર્થના, બરાબર છે. એ બધી જ પ્રાર્થનાઓ જે છે એ કરવી જોઈએ. આહાર આપણે વાત તો થઈ ગઈ આમ તો કે શું ખાવાથી આની અંદર ખૂબ સરસ રીતે સૂચિ આપેલી છે, ટેબલ આપેલા છે કે પહેલા મહિને શું ખાવું જોઈએ, બીજા મહિને શું ખાવું જોઈએ, ત્રીજા મહિને શું ખાવું જોઈએ, કેવી રીતે એનો વિકાસ થાય છે, એના અસંતુલનથી સર્જાતા પરિણામો, શું ન ખાવું જોઈએ ને એ સૌથી વધારે અગત્યનું છે. એમ કે રીંગણા ન ખવાય, રીંગણા ખાઈને તો બાળક કાળું આવે, એવું હોય જ નહીં, એવું હોય જ નહીં. કારણ કે રીંગણા છે ને લોહ તત્વથી ભરપૂર છે. બાળક કાળું આવે છે તો એના માટે એના રંગસૂત્રો જવાબદાર છે, બરાબર છે. નહીં કે રીંગણ ખાય, એમ કે જાંબુ ના ખવાય, જાંબુ ખાય તો બાળક કાળું આવે. તો એની સાયન્ટિફિક માહિતી એ સરસ રીતે જો તમારી પાસે હશે તો તમને એ સગર્ભાએ શું કામ ન ખાવું જોઈએ. જેમ કે એવું કે 8મા મહિને છે કે 9મા મહિને છે એ ગુવારનું શાક નહીં ખાવાનું, ભીંડાનું નહીં ખાવાનું. શું કામ નહીં ખાવાનું તો કે છે વાયુ કરે. એ વાયુ ઓલરેડી તમારા આંતરડાઓ મતલબ કે સગર્ભા માતાના આંતરડાઓ વધારે સ્ટ્રેસ સહન કરે જ છે ગર્ભને લીધે. હવે જો આપણે બહારની ભેળ પૂરીને પાણી પૂરીને ખાઈ લઈએ અથવા તો ગુવારનું પાપડીનું શાક ખાઈ લે તો ઓલરેડી એ વાયુકારક છે. એટલે અહીંયા એ બધી માહિતી ખૂબ સરસ રીતે આપવામાં આવી છે આ પુસ્તકની અંદર કે કેવો ખોરાક લેવો જોઈએ, કેવો ન લેવો જોઈએ. અને ખોરાકના અસંતુલનથી એટલે શું, કેટલાયને એવું લાગે કે મને તો અડદિયા બહુ ભાવે ને એટલે અડદિયા જ ખાતા રાખવાના. તો એ કહેવાનો મતલબ કે સતત એકને એક વસ્તુ ખાવ છો તો શું પ્રોબ્લેમ થાય છે. ખાટું ખાવ છો તો પિત્તના પ્રોબ્લેમ થાય છે, બાળકને વાળના પ્રોબ્લેમ, બાળકને ત્વચાના પ્રોબ્લેમ થાય છે. ખારું ખાવ છો, કેટલા એવું કે મને તો એવું ભેળ પૂરીને ખટ્ટું મીઠું જ ભાવે, બરાબર છે. તો એ ખાવ છો તો બાળકમાં ત્વચા વિકાર આવી શકે છે, પિત્તને લગતા જે પણ કંઈ પ્રોબ્લેમ છે આવી શકે છે. તુરું ખાવ છો, બરાબર છે. જેમ કે તુરું ખાવામાં જનરલી તુરું કોઈને ગમે નહીં પણ ઘણા બધાને ગમતું હોય એવું, તો એને લીધે બાળકમાં શું અસંતુલન થાય છે એના વિશે ખૂબ સરસ રીતે ઉચિત આહારનું વિજ્ઞાન આપેલું છે. ખાવું જોઈએ તો શું કામ ખાવું જોઈએ, ન ખાવું જોઈએ તો શું કામ ન ખાવું જોઈએ. એના પછી છે ગર્ભોત્પાદક ભાવો. આ કદાચ એવું કહીએ ને કે અણસ્પર્શેલો, એટલે કે એના વિશે કોઈએ આ જે છે એના વિશે કદાચ કોઈએ કંઈ વાત જ નથી કરેલી. માતૃજ ભાવો 20 માતૃજ ભાવો એવા છે કે જે બાળકને માતા પાસેથી મળે છે અને 10 પિતૃજ ભાવો એવા છે કે જે બાળકને એના પિતા પાસેથી મળે છે. પિતાની 12 પેઢી અને માતાની 5 પેઢીનું પ્રતિનિધિત્વ આવનારું બાળક કરે છે. તમને એમ થાય કે ભાઈ મારા ઘરમાં તો કોઈને આવી ઐશ્વર્યા રાય જેવી આંખો જ નથી અને આને ક્યાંથી આવી ગઈ, પણ આપણને ખબર જ નથી ને કે 12મી પેઢીએ શું હતું. બહુ તો આપણે 4-5 પેઢી આપણને યાદ છે. તો પિતાની 12 પેઢી અને માતાની 5 પેઢીનું જે પ્રતિનિધિત્વ કરશે આવનારું બાળક, એના વિશે આ પિતૃજ ભાવ, માતૃજ ભાવ, આત્મજ ભાવ, સાત્મ્યજ ભાવ, રસાજ ભાવ અને સ્તવજ એના વિશેની માહિતી આ બુકની અંદર ખૂબ સરસ રીતે આપેલી છે. મોટા ભાગની બુક્સની અંદર આની માહિતી ઉપર છલી જ આપેલી છે.
બરાબર છે. આ બુકની અંદર એની સરસ માહિતી છે. વિહાર એટલે શું? વિહાર એટલે વર્તન. કેવું વર્તન, કેવી એક્ટિવિટી કરવી જોઈએ. બરાબર છે. મેં તમને કીધું કે ભાઈ જો ફરવા જવાની છૂટ છે, પહેલો બીજો ને ત્રીજો મહિનો કદાચ એવો હોય કે બહુ બહાર જવાનું નહીં, જેમ કે બહુ ઊંચાઈ ઉપર જઈને નીચે નહીં જોવાનું. પ્રેગ્નન્સી દરમિયાન તમે ક્યાંક ફરવા ગયા છો અને 16મા ને 17મા ને જેમ કે આપણે જઈએ સ્ટેચ્યુ ઓફ યુનિટી, બસ ત્યાં ઉપર લિફ્ટમાં ચડીએ અને પછી આમ નીચે જોઈએ, તો એ સગર્ભા સ્ત્રીએ કરવું નહીં. એટલે કે એ વર્તન છે. કેવું વર્તન, એના વિશેનું. વિહાર એટલે વર્તન. કેવું વર્તન કરવું જોઈએ. ચલચિત્રો જોવા તો કેવા જોવા? મહારાણા પ્રતાપના જુઓ, બરાબર છે. અથવા તો લીડર, ચલો એ નથી ગમતા અત્યારને, એ નથી, તાનાજી જુઓ, કેવા લીડર હોવા જોઈએ, એના વિશેની બુક્સ વાંચો. હવે 3 ભાવ હોય, સાત્વિક ભાવ હોય, બરાબર છે. હવે સાત્વિક ભાવ કેળવવો હોય તો સાત્વિક ખોરાક લેવો પડે. પછી બીજા નંબરનો ભાવ કયો આવશે? સાત્વિક પછી યસ, રાજસી ભાવ. તો રાજસી ભાવ એટલે શું? આપણને એવું વિચાર આવે કે તીખા ને તળેલા જુઓ, એનાથી બી રાજસી ભાવ આવે. રાજસી ભાવ તીખા તળેલા ખોરાકથી પણ આવે, પણ એ નથી લેવાનું. તો શું કરવાનું છે? તો તમારે આવા લીડર વિશેના, એટલે કે સગર્ભા માતાએ લીડર હોય, બરાબર છે. કોઈ જેમ કે સાઈના નેહવાલ છે, બરાબર છે, એનામાં શ્રેષ્ઠ છે. સચિન તેંડુલકર છે, એની ઓટોબાયોગ્રાફી વાંચો. એવું નથી કે પહેલાંનું જ કરો, અત્યારના સમયમાં પણ એ એટલું જ પરિપ્રેક્ષ્યમાં આવે છે. જેમ કે સોનુ નિગમ, એની જ્યારે એ ગર્ભમાં હતા ને ત્યારે એની માતા છે એ સતત ને સતત એવું વિચારતી કે મારું બાળક લતા મંગેશકર જેવું ગાઈ શકે, અને સોનુ નિગમનો જન્મ થાય છે. મેટર જ નથી કરતી જાતિ, એ બાળક સ્ત્રી, મતલબ કે પુરુષ જાતિનું બાળક હશે કે સ્ત્રી જાતિનું, શ્રેષ્ઠ બાળક માટે. એ સિવાય વિશ્વનાથન આનંદ એવું કહે છે કે જ્યારે ગર્ભમાં હતા ને ત્યારે એની માતાએ એના પેટ ઉપર ચેસબોર્ડ રાખીને ચેસ રમેલા છે, બરાબર છે. અને વિશ્વનાથન આનંદનો જન્મ થયો. અત્યારે જે સાઈના નેહવાલ, એની માતાએ એની પ્રેગ્નન્સી દરમિયાન રમેલી છે. પ્રેગ્નન્સી દરમિયાન આપણે તેવું કંઈ નહીં હો, દાદરા ચડવાની બી ના પાડીએ, અને પોતાની પ્રેગ્નન્સી દરમિયાન એ ગેમ રમેલી છે. એવી જ રીતે શ્રીદેવી, જેની બંને દીકરીઓ અત્યારે એક્ટિંગમાં છે, એની પ્રેગ્નન્સી દરમિયાન એને શૂટિંગ કરેલા છે. એટલે કે જે પણ માતા પ્રવૃત્તિઓ કરે છે, જે પણ કંઈ વિચારો કરે છે, એ બાળક સુધી પહોંચે છે. નચિકેતાન, અભિમન્યુને એ બધા તો શિવાજી મહારાજને એ બધા કદાચ નવી પેઢીને ના ગમે. અત્યારની જે પેઢી બાળકને જન્માવવાની છે એ પેઢીને કદાચ ના ગમે. તો એને આ ઉદાહરણ દ્વારા પણ સમજાવી શકાય કે આ નવી પેઢીના ઉદાહરણો છે. અભિમન્યુની તો ખબર જ છે. જો એક સરસ મજાનું 4થા મહિનાનું મને ઉદાહરણ યાદ આવ્યું કે સીતા માતા છે ને, એને એના 4થા મહિના દરમિયાન આપણને બધાને ખબર છે કે એ પ્રેગ્નન્ટ હતા ને એમને મૂકી આવ્યા હતા રામ ભગવાન. પણ જ્યારે એ ગર્ભાધાન અવસ્થામાં હતા, એટલે કે જ્યારે બાળક માટે પ્રયત્ન કરતા હતા ને, ત્યારે એમને એવી ઈચ્છા થઈ હતી વનમાં ફરવા જવાની. ત્યારે એમને વનમાં ફરવા જવાની ઈચ્છા, અને કુદરતી પરિબળો એવા બન્યા કે એને એની પ્રેગ્નન્સી વનમાં કરવી પડી. એટલે કે માતા જાણતા કે અજાણતા, કેટલી બધી વખત આપણે અજાણતા, આપણને ખબર જ નથી હોતી કે 4થા મહિને આવું થાય છે. બહેનોને બધા પાસે ગર્ભ સંસ્કારનું નોલેજ નથી હોતું, તો કેટલી બધી વખત એવું થાય છે કે જાણતા કે અજાણતા જે પણ કંઈ ભાવો જે હોય છે એ બહેનોના વર્તનની અંદર જે હોય છે એ બાળક સુધી પહોંચે છે. રંગ અને આભૂષણની આપણને એમ થાય કે આની શું અસર થાય. જુઓ, પ્રથમ માસ છે તો ત્યારે આછા રંગના કપડાં પહેરવાના, ચાંદીના ઘરેણાં પહેરવાના, સોનાના કાઢી નાખવાના. ત્યારે દ્વિતીય માસ છે ત્યારે શું કરવાનું, તો કે લાલ, કેસરી અને ગુલાબી રંગના વસ્ત્રો. શું કામ? એ બધું આની અંદર છે કે શું કામ આવા વસ્ત્રો પહેરવાના. બધું સરસ રીતે ડિસ્ક્રિપ્શન કરેલું છે કે આટલા માટે આવા વસ્ત્રો પહેરવાના. શું કામ? તો કે નવસર્જન. જો 3જા અને 4થા મહિનામાં, 3જા મહિનામાં નવસર્જનના રંગો આવશે. પીળો રંગ, તો પીળા રંગના વસ્ત્રો, સોનાના અને પોખરાજના આભૂષણો પહેરવા. 4થ માસ છે ત્યારે પણ બાળકનું મન બને છે, નવસર્જનનો મહિનો છે એ પણ, તો ત્યારે પણ કેસરી કે પીળા પડતા. 5મા મહિને શું બને છે? બાળકનું મન બને છે. તો જુઓ, ફરી પાછા શાંત આવી ગયા. સફેદ રંગના કપડાં પહેરવાના. 6ઠ્ઠા મહિને ભૂખરા રંગના કે નીલમના વસ્ત્રો પહેરવાના, નીલમના આભૂષણો પહેરવાના. 7મા મહિને લાલ રંગના. બધું જ વિકાસ પામી ગયું છે. લાલને આપણે સર્વાંગ સુંદર મહિનો કહેવામાં આવે છે. એટલે કે સારું કામ કરવાનું હોય ત્યારે આપણે લાલ રંગના કપડાં પહેરીએ. તો અહીંયા બાળક સરસ રીતે હવે વિકાસ પામી ગયું છે. તો આ જે છે એ બધા જ છે. એ સિવાય સગર્ભા સ્ત્રી જેને મૂંઝવતા બહુ બધા પ્રશ્નો હોય, તો એના વિશેના મોટાભાગના પ્રશ્નોને આ બુકની અંદર વણી લેવામાં આવ્યા છે. છેલ્લે એક જ છે ઉપસંહાર કે અજન્મા શિશુની વિકાસ યાત્રા એ વિશ્વની સૌથી મોટી, કદાચ કોઈ એટલે કોઈ વિચારી શકે ને એનાથી પણ
આગળ એક એવી પ્રક્રિયા છે, આશ્ચર્યકારક ઘટના છે, કોઈને ખબર જ નથી. અને બધા એટલે બધાને સેમ જ હોય. મતલબ કે જે પહેલા મહિને જ્યારે બાળક મતલબ કે માતાના ગર્ભમાં આવે ત્યારે આપણને ખબર જ ન હોય શું થાય છે. કેટલી બધી વખત એવો એક પ્રશ્ન થાય કે એકનું બાળક એક જ દિવસે જન્મેલું એક બાળક છે, અતિશય હોશિયાર છે, અને એક બાળક છે હોશિયાર એટલે કે જેને દિવ્ય અને તેજસ્વી કહી શકાય, અને એક બાળક છે એક સાવ એટલે સાવ આવું કેમ, આપણને એવો પ્રશ્ન થાય. તો એનું કારણ છે એના જે ન્યુરોન્સ છે, દર મિનિટે ગુણાકાર કરી લેજો, દર મિનિટે પ્રેગ્નન્સી રહે છે ત્યારથી દર મિનિટે 2.5 લાખ ન્યુરોન્સ બને. 280 દિવસ છે એનો ગુણાકાર આપણે કરી લેવાનો. હવે ભગવાને, કુદરતે, ઈશ્વરે, પરમાત્માએ બધાના સેમ આપ્યું છે. જેટલા ગર્ભમાં બાળક છે બધાને દરેક મિનિટે 2.5 લાખ ન્યુરોન્સ બને છે. પણ એ ન્યુરોન્સને કેટલા કનેક્ટ કરી શકાય એની ઉપર બાળકની દિવ્યતા અને તેજસ્વીતાનો આધાર છે. એટલે કે જો માતા આ ન્યુરોન્સને કનેક્ટ કરી શકી તો એનું બાળક દિવ્ય અને તેજસ્વી આવે. એટલે કે બાળકના ન્યુરોન્સને કનેક્ટિવ કરવા માટેની આ ગર્ભ સંસ્કારની યાત્રા છે કે કેવી રીતે એને દિવ્ય અને તેજસ્વી બનાવવું. એટલે કે માતાના આચાર, વિચાર, વિહાર અને વાતાવરણની પ્રબળ અસર બાળક ઉપર થાય છે અને ઇવન માતા ઉપર પણ થાય છે. એની જે પ્રેગ્નન્સી છે, એને બાળકને જન્માવ્યું, એની એ યાત્રા કેવી હતી એની અસર ખૂબ સરસ રીતે આ ગર્ભ સંસ્કાર આ બુકની અંદર આપણને આપવામાં આવી છે. ચલો. ખૂબ સરસ અલ્પાબેન, બહુ અસ્ખલિત રીતે આપે એક નવા વિષયને છેડ્યો છે. આમાંથી કેટલા જ થયું હશે કે કેસેટ રિવાઇન્ડ કરીએ હવે પછી. એટલે એ જે શક્ય નથી, પણ એમ કે એવું આમ લાગે કે કંઈક ચૂકી તો નથી ગયા ને કંઈક ચૂકી તો નથી ગયા ને એવું પણ અનુભવાય. પણ આખું એક વિજ્ઞાન આપણી સામે મૂક્યું છે. એટલે આ 2-4 દીકરીઓ પણ દેખાઈ રહી છે, ભાઈઓ બી છે. પ્રશ્નો પૂછો. એક કાઉન્સેલર આપણી વચ્ચે ઉપસ્થિત છે, એટલે એ પ્રશ્નોના નિરાકરણ બી મળશે. પુસ્તકમાં બી પ્રશ્નો એમણે છેડ્યા નથી, તો થોડું આપણે માટે રવા દીધું છે. અને પુસ્તક છે આપણી લાઇબ્રેરીમાં, પુસ્તકાલયમાં પુસ્તક છે, એટલે એ આપણે અંદર તો ઉતરવું જ પડશે. પણ આપણે બહુ જ સરસ રીતે રજૂઆત કરી. તો પ્રશ્નોત્તરી, પૂરક ચર્ચા આવકાર્ય છે. 15 મિનિટ જેવી છે આપણી પાસે. તો જેને બી પ્રશ્ન હોય તો અલ્પાબેનને પૂછી શકો છો. હા, માધવીબેન આવો ને. અલ્પાબેન આપ આવો અહીંયા. હા, આવો આ બાજુ આપ આવો. આ બાળકને જે પોષણ મળે છે ગર્ભનાળ દ્વારા, એના દ્વારા એ ઓજનું આવાગમન થાય, આવે અને જાય. જેની પાસે એ ઓજ એટલે આમ તો તેજસ્વીતા, બરાબર છે. એટલે કે જે આખે આખું બાળક બની ગયેલું છે, એનો જે ભાવ છે, એ બાળકનો જે ભાવ છે એ માતા પાસે પણ હોય અને બાળક પાસે પણ હોય. આ એક જ મહિનો એવો છે, જેવો 8મો મહિનો પૂરો થાય ને એ ઓજ છે ને બાળકમાં સ્થિર થઈ જાય. જેવો એ 8મા મહિનો બેસે ત્યારથી જ ઓજનું આવાગમન શક્ય બને, અને માત્ર 8મા મહિના પૂરતું જ શક્ય બને. આપણને અત્યાર સુધી એ ખબર હતી કે 8મા મહિને બાળક આવે તો એ ના જ રહે, એક્સપાયર થઈ જાય, અથવા તો માતા માટે બહુ આવું થાય. પણ એ શું કામ થાય? અમે એકચ્યુઅલી જ્યારે ભણ્યા ને ત્યારે આના વિશે અમને 3 કલાક ભણાવ્યા. જે તમારો પ્રશ્ન છે ને અમે પણ પૂછ્યો હતો કે આ ઓજ એટલે હોય શું છે. શંકર ભગવાનની પાછળ પેલું હોય ઓરા જે કહીએ, એટલે કહેવાનું ઓરા જ, પણ બાળકમાં એ કેવી રીતના હોય એમ. તો જ્યારે આપણે દિવ્ય અને તેજસ્વી બાળકને જન્માવવા જઈ રહ્યા હોય ને, જ્યારે આપણે આ બધું કર્યું હોય ને, ત્યારે ચોક્કસ આ હોય. દરેકને આ અનુભવ કદાચ ના પણ થાય,
ઘણા બધા બહેનો અમારી પાસે આવે એવું કે હા અમને એવું થાય, ઘણા બધા બહેનો એવું કે એવું નથી થતું. તો નથી થતું એનો મતલબ એવો કે કંઈક આપણામાં ઘટે છે, આપણે કંઈક કરવાનું બાકી રહી ગયું છે, બરાબર છે. પણ ઓજ એટલે એ ઓરા જ, અને એનું આવાગમન ગર્ભનાળ દ્વારા થાય. અને જ્યારે જેવો 9મો મહિનો બેસે એ ઓજ છે એ સીધો બાળકમાં સ્થિર થઈ જાય. શું શ્વસન તો એના ધબકારા તો 22મા દિવસથી ચાલુ થઈ જાય. 3જા મહિનાથી એના શ્વાસ છે એ ચાલુ થઈ જાય. ધબકારા તો 22મા દિવસે. 1.5 મહિને પણ જ્યારે પહેલી જ વખત જ્યારે કોઈ પ્રેગ્નન્ટ લેડી ડૉક્ટર પાસે જાય ને ત્યારે એ કહી દે કે બાળકના ધબકારા આવી ગયા છે, પણ બાળક સ્વસ્તું છે. શ્વસન એકચ્યુઅલી બાળક ગર્ભજળ હોય ને એ જ પી જાય, એ જ પીવે. હા, એ જ પીવે અને એ જ મળરૂપે પણ બહાર કાઢે, એ મળ પણ પીવે. માછલી કેમ પાણીની અંદર રહે તો એ પાણીને જ પોતાનો ખોરાક બનાવે, એમ આ પૂરેપૂરી પ્રેગ્નન્સી દરમિયાન ગર્ભજળ છે ને એ જ એનો ખોરાક છે. એ જ પીવે, એ જ કાઢે, એ જ પીવે, એ જ કાઢે કુદરતી રીતે. અને જેવું એ બાળક પહેલાં જે પ્રસૂતિના તબક્કામાં આવી ગયું, એટલે કે જે પેલ્વિક ફ્લોરની અંદર આવી ગયું એ બાળક, અને જો એ મળ ગળી જાય તો એ ન્યુમોનિયા થઈ જાય. તમે વિચાર કરો કે એને 9 મહિના તો કાંઈ ન થયું. એટલે કેવું ચમત્કાર કે જેવું એ પ્રક્રિયામાંથી પસાર થાય છે, જેવું એ પેલ્વિક ફ્લોરમાં આવે છે, અને જો એ કોઈ પણ સ્ટ્રેસને લીધે કોઈ પણ બીપી, બહેનોને બીપી હોય તો બી એવું થતું હોય છે ઘણી બધી વખત. આપણે કહીએ કે બાળક મળ ગળી ગયું, બરાબર. તો એકચ્યુઅલી એ જ મળ એ ગર્ભમાં હતું ત્યારે પીતું હતું, ત્યારે તો કંઈ ના થયું એને. અને જ્યારે આમાં આવ્યું ત્યારે જ તો એ બધું જ કુદરતી છે. એટલે કે જ્યારે સંસારમાં આવે ને ત્યારે જ એને એ બધું થાય. એ બગાસું ખાય, એ એકચ્યુઅલી આમ કરીને આમ બી કરે, આળસ બી મળે ગર્ભની અંદર, બરાબર છે. એ પોતાને જે પણ કંઈ એ ગર્ભનાળની હારે રમે બી ખરું. કેટલી બધી વખત ગર્ભનાળ છે એ બાળકના ગળામાં વીંટાઈ જાય ને એની મેળાએ નીકળી જાય. તો એનું કારણ શું હોય? બાળક એની સાથે રમતું હોય, અને એની જાતે ડૉક્ટરો એમ કે એની જાતે નીકળી જશે, તમે ચિંતા ના કરો. આપણને બહેનોને ચિંતા થાય કે હા એ ગળે એવું થાય, આમ ફાંસો લાગી જશે, બરાબર છે. એ એટલું બધું રેશમવાળું હોય કે 6 વખત આમ નોડ બંધાઈ જાય ને તો બી બાળકના શ્વાસમાં કોઈ જ તકલીફ ના પડે. અમે જેની પાસે શીખ્યા એવું જ કહેતા કે 6 વખત, મતલબ 6 નોડ ગળામાં હોય ને તો બી અમે નોર્મલ. એકચ્યુઅલી મોટાભાગના અત્યારે એવા બી છે કે ભાઈ બાળક ઊંધું છે, બ્રિજ પોઝિશન કહેવાય એને, બરાબર છે. તો ખરેખર મારી દીકરી પણ MBBSમાં છે, એ પણ કે અમને બી શીખવે કે કેવી રીતે એ બાળકને સીધું કરવું, પણ કોઈ ડૉક્ટર કરે નહીં, એટલા માટે કે એમાં રિસ્ક હોય. હવે અત્યારના સમયમાં હસબન્ડ વાઈફને ફેમિલી માટે એટલું બધું પ્રેશિયસ હોય, બરાબર છે. એટલે કોઈ ડૉક્ટરો પોતાનું પેલું બી ના કરો, અને બહેનો બી કહી દે છોડો ને કરી નાખો સિઝેરિયન, કંઈ વાંધો નહીં, બરાબર છે. એટલે જો તમને ખબર હોય અથવા તો સારા ડૉક્ટર હોય તો કોઈ પ્રોબ્લેમ ન થાય. કોઈને પ્રશ્ન? હાજી.
ખૂબ સરસ પ્રશ્ન છે તમારો. તમે મારી કદાચ વાંચી હશે કે હું પણ ન્યુમેરોલોજિસ્ટ છું. મતલબ કે હું પણ જે ન્યુમેરોલોજી છે ને, કે જે 1 નંબર હોય તો સૂર્યનું પ્રતિનિધિત્વ કરે, 2 નંબર એટલે મારી બહેનો, મારી પાસે આવતી બહેનો પણ એમ કે અલ્પાબેન મારે સિઝેરિયન ફાઇનલ જ છે, ખબર જ છે કે સિઝેરિયન, તો તમે મને તારીખ આપો ને. મેં ક્યારેય નથી આપી, કારણ કે ખરેખર જે ઈશ્વરના હાથમાં હોય ને એને ઈશ્વરના હાથમાં જ રહેવા દેવું જોઈએ. હું એવું પર્સનલી માનું છું. મેં અત્યાર સુધી મારી પાસે તો લગભગ 150 બહેનોએ ગર્ભ સંસ્કાર લઈને બાળકો જન્માવી ચૂક્યા છે. હું ન્યુમેરોલોજી તો હમણાં જ શીખી છું, પણ છતાં પણ જેમને ખબર છે એમ કે અલ્પાબેન હવે સીઝર જ છે, 17 તારીખ કે 18 તારીખ બેમાંથી કયો ને બેન. એમ કહું કે બેન 17 તારીખે આવશે ને, એકેય નંબર ખોટા નથી, એકેય નંબર ખરાબ નથી. એક પણ નંબર, જો તમને કોઈ એમ કહે ને કે 2 નંબર ખરાબ છે ને 4 નંબર બુંધિયાળ છે એમ, તે હું તો એને માનતી જ નથી. બધા જ નંબર શ્રેષ્ઠ છે. આપણામાં પણ શ્રેષ્ઠ હોય ને કોઈ પણ. દુર્યોધન પાસે પણ કંઈક તો સારું હતું જ, અને કર્ણ પાસે પણ કંઈક તો ખરાબ, યુધિષ્ઠિર પાસે પણ કંઈક તો ખરાબ હતું જ. એટલે કહેવાનો મતલબ કે દરેકના પ્લસ પોઈન્ટ ને માઇનસ પોઈન્ટ હોય જ છે. હું મારા બહેનોને એવું જ, શરૂઆતમાં મારી બહેનો, જ્યારે મેં ન્યુમેરોલોજી હું શીખી અને બહેનોની યારે બહેનોને ખબર પડી ને તો બહુ બહેનો પૂછતા હતા. હવે મેં જાહેરમાં કહી દીધું કે મને કોઈ દિવસ તમારે ડિલિવરી બાબતમાં, ન્યુમેરોલોજી બાબતમાં પૂછવું નહીં. હું ક્યારેય તમને જવાબ નહીં આપું. તમે જે એક સરસ વાક્ય બોલ્યા કે એની કુંડળીની સાથે કંઈ મેચ નથી થતું, ક્યાંથી મેચ થાય? એ કુદરતી છે જ નહીં. એટલે કે પણ એક વસ્તુ બી છે કે ખરેખર આજે હું અનુભવથી કહું છું, હશે કે નહીં કદાચ મને ખબર નથી, પણ મારો અનુભવ એવો છે કે ડૉક્ટરે જે તારીખ આપી હોય ને, ડૉક્ટર એવું કહે કે ભાઈ આપણે 18 તારીખે સિઝેરિયન કરી નાખશું, ડૉક્ટરે આવું કીધું. ભાઈ જો ખરેખર એ બાળક 18 તારીખે નહીં જન્મવાનું હોય ને, એને 17 તારીખે જન્મ લેવાનો હશે ને, તો 17 તારીખે એને પેઇન ઉપડી જાય છે. મેં આ જોયેલું છે. અથવા તો ડૉક્ટરે 18 તારીખ આપી હોય ને, ડૉક્ટર જ એમ કે આજે ડૉક્ટરને કોઈ પણ કારણોસર કંઈક એવું કામ આવી જાય કે 18 તારીખને ટાળે, કે એને કંઈક ઇમરજન્સી આવી ગઈ, એને કંઈક એવું એનું પર્સનલ કામ આવી ગયું. આવું મેં જાત અનુભવેલું છે. ખરેખર એ બાળક 18 તારીખે આવવાનું જ ના હોય, ત્યારે જ આવા શક્ય બને છે. અને હું તો બહેનોને, મારી પાસે આવતી તો મોટા ભાગની બહેનો એવું જ કહે કે હવે અમને કોઈ જાતની, બેન એક સરસ વાક્ય એક પણ બોલ્યા કે ખબર નહીં અત્યારે નોર્મલ ડિલિવરીથી કેમ લોકો ડરે છે. મારી પાસે આવતી પણ અત્યારનું, કેમ કે અત્યારનું 25 થી 30 વર્ષની બહેનો જ હશે જે બાળકોને જન્માવવાની હશે, એ બહેનો એવું જ કહે કે કોણ માથાકૂટ કરે યાર નોર્મલ. પણ એમને ખબર જ નથી નોર્મલ ડિલિવરી કેવી રીતે થાય છે, નોર્મલ ડિલિવરીની પ્રોસેસ શું છે. નોર્મલ ડિલિવરી બંનેમાં સરખું જ બ્લીડિંગ થાય, જે બ્લડ લોસ છે ને બંનેમાં સાવ સેમ છે, કશું છે જ નહીં અલગ. શું કામ નોર્મલ ડિલિવરી કરવી જોઈએ, નોર્મલ ડિલિવરીના ફાયદા શું, ક્યારે નોર્મલ ડિલિવરી ન કરવી જોઈએ, ક્યારે સિઝેરિયનને જ પ્રેફરન્સ આપવું જોઈએ, એ જ અમે એટલા માટે જ ગર્ભ સંસ્કાર જરૂરી છે. ગર્ભ સંસ્કારના વર્ગો જે છે કે તમારે, મતલબ હું એવું નથી કહેતી મારી પાસે જાઓ, કહેવાનો મતલબ કે તમને આ આખું નોલેજ છે, જે સગર્ભા સ્ત્રી છે, જે પ્રેગ્નન્ટ બેન છે, એની પાસે જો આખું નોલેજ હશે તો એની જે આ યાત્રા હશે ને એ યાદગાર રહી જશે. ઓલું તો એવું થશે કે આમ હતું ને છેલ્લી ઘડી આમ થઈ ગયું ને પહેલું આમ થઈ ગયું ને પહેલું આમ થઈ ગયું ને કેટલું બધું હશે. ઓલું તો એને ખબર જ હશે કે 4થો મહિનો તો મારે આવો જ કાઢવાનો છે, 8મા મહિને મને આ થઈ શકે જ. ડિલિવરી તો આવી જ રીતે થાય. લેબર ટેબલ ઉપર તમારે જે બ્રિધિંગ જ કરવાનું આવે. નોર્મલ ડિલિવરી માટે જ્યારે તમે છો, લેબર સ્ટેજ 2માં છો, જ્યારે પેઇન ચાલુ થઈ જાય છે તો ત્યારે તમારે જે બ્રિધિંગ જ કરવાનું આવે, બરાબર છે. તો એ તમને ક્યારે માહિતી મળે? જ્યારે કોઈ માહિતી આપનાર પણ એવું હોય કે જેને ખબર હોય. ખાલી બુક દ્વારા કશું જ નથી થવાનું. આ બુકમાં છે, બધું જ છે, પણ એનું ડિટેલિંગ જે છે એ તો તમારે કોઈ પાસેથી લેવું જ પડે, કે જે એના ખરેખર જ્ઞાતા હોય, ખરેખર એને જાણતા હોય. આઈ થિંક કે તમારો જવાબ તમને મળી ગયો હશે. થેન્ક યુ. પ્લાન્ડ ડિલિવરીના સમયમાં જે યાત્રા ખરેખર કરવાની છે એ બેને બહુ ફોકસ કર્યું, કે પછી જ્યારે થાય એ આખો વિષય જ જુદો છે. પછી પાછળથી એવું પણ આવી શકે કે આ સમયે પ્લાન કર્યું છતાં આવું થયું, પણ એકચ્યુઅલી જ્યાં જે સમયે ધ્યાન આપવાનું હતું
એની વાતો આ પુસ્તકમાંથી બહુ જ સરસ રીતે મળી. મને એવું લાગે છે કે આપ સૌને ખૂબ આનંદ આવ્યો છે. બધાના ચહેરા પણ એવા દેખાઈ રહ્યા છે કે કંઈક મેળવવાનું આજે પ્રાપ્ત થયું છે. હાજી બોલો. પાસ્ટમાં થોડા ગયા. હાજી હાજી એમ મળી શકે બધાને માહિતી. ચોક્કસ. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી છે એ ગર્ભાધાન સંસ્કારથી લઈને 18 વર્ષ સુધી, મતલબ કે બાળક જ્યારે 18 વર્ષનું થાય છે ત્યાં સુધીની રિસર્ચ સેન્ટર છે. એકચ્યુઅલી ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી છે રિસર્ચ સેન્ટર છે. એટલે કે જે બહેનો છે એ આ પ્રેગ્નન્સી ફેઝમાંથી જાય છે, એનું બાળક 18 વર્ષનું થાય છે ત્યાં સુધી એની ઉપર રિસર્ચ ચાલે છે. હવે જેમ કે તમે કહો છો કે મારે તો બાળકો છે જ, મતલબ કે અમે પાસ્ટમાં લઈ ગયા, ફ્યુચર માટે શું, તો એ પેરેન્ટિંગ ઉપર આવે છે આખું, કે પેરેન્ટિંગ કેવી રીતે કરવું જોઈએ. અમે પણ શીખવીએ છીએ કે ખાલી 9 મહિના થઈ ગયા, ચલો તમે અમારા વર્ગો ભર્યા, 9 મહિના ભર્યા અને 3 મહિના બી ભર્યા અગાઉના બી, અમે પ્રેગ્નન્સી પ્લાનિંગના બી વર્ગો લઈએ. હવે તો એ બી ભર્યા તમે અને આ બી ભર્યા, એટલે શું શ્રેષ્ઠ બાળક મળી જશે? હા, શ્રેષ્ઠ મળશે, પણ એનું જે નર્ચરિંગ કરવાનું જે છે એ પણ એટલું જ મહત્ત્વનું છે. મતલબ કે બાળકને કેવા રમકડાથી રમાડવું, એને કેવા પારણામાં સુવડાવવું. હવે તમે જુઓ ને કેવા પારણા નવા થઈ ગયા, રિમોટવાળા, બરોબર છે. હવે એ શું કામ ને પારણું શું કામ હતું? તો કે માતા અને બાળક સાથે તાદામ્ય સધાય, બરોબર છે. શું કામ પારણું હતું? પારણાનો શેપ તમે યાદ કરો તો કે માતાના ગર્ભમાં બાળક છે એવું હતું. હવે આખું અલગ થઈ ગયું. તો કહેવાનો મતલબ એ જ કે માત્ર ને માત્ર 9 મહિના કે 12 મહિના, 3 મહિના સહિતનું ગણીએ એટલું જ પૂરતું નથી. પછી પણ પેરેન્ટિંગ પણ, જેમ કે તમારું બાળક 1 વર્ષનું થાય છે ત્યારે એના માઇલસ્ટોન શું હોય છે, 2 વર્ષનું, અત્યારે તો શું મોબાઈલ પકડાવી દે, બરોબર છે. જેવું બાળક જમતું નથી પકડાવી દે. હું મારા જ બહેનોને, મતલબ અમારું આખું પેરેન્ટિંગનું બી પણ ગ્રુપ છે જ્યાં અમે વર્ગો નથી લેતા, 3 વર્ષ સુધીના બાળકોના વર્ગો નથી લેતા, પણ બહેનોની સમસ્યાઓના ઉકેલ આપીએ છીએ વોટ્સએપ થ્રુ. કેમ કે ભાઈ બાળક વારંવાર બીમાર પડે છે, તો પહેલાં તો બીમાર શું કામ પડે છે? છે તમે હમણાં 31st આવશે, 3-3, 4-4 મહિના બાળકને લઈને નીકળી પડશે કપલ, પછી બીજે દિવસે તો કે શરદી થઈ ગઈ, થવાની જ છે. તો જેવી રીતે આવી રીતે આપણે જે પ્લાનિંગનો ફેઝ કહીએ છીએ કે શ્રી કૃષ્ણ ભગવાને 13 વર્ષ તપ કર્યું, એવી જ રીતે માતા પિતા જો શરૂઆતના 5 વર્ષ, એવું કહેવાય કે 80% ઘડતર છે ને એ ગર્ભમાં થઈ જાય, બાકીનું 15% જે છે એ 5 વર્ષ સુધી થાય, અને પછી 5 વર્ષ પછીનું હવે આપણું ઘડતર તો 5% જ રહ્યું છે, બરાબર છે. તો કહેવાનો મતલબ કે 80% ગર્ભમાં થઈ જાય છે ત્યારે આપણે કંઈ ધ્યાન આપતા જ નથી. બાકીના 15% ઉપર જન્મીને તરત એને કઈ નર્સરીમાં મૂકવું, કઈ સ્કૂલમાં મૂકવું, કેટલું ડોનેશન આપવું, 12મા પછી એને કઈ સ્ટ્રીમ લેવડાવવી, એની પણ તૈયારી થઈ જાય ને કે હાલો હવે JEEમાં છે, એન્જિનિયર થવાની છે, ચલો 5 લાખ રૂપિયા તૈયાર રાખીએ હવે. તો એ બધું કરીએ છીએ, પણ ખરેખર જે કરવાનું હતું એ આપણે મિસ કરીએ છીએ, બરાબર. તો એ પેરેન્ટિંગ વિશે પણ બહુ સરસ છે ત્યાં, અને અમે પણ માર્ગદર્શન આપતા હોઈએ છીએ પેરેન્ટિંગ વિશેના. ઘણી બધી વખત સ્કૂલમાં પણ અમે એવી રીતના રાખતા હોઈએ છીએ. અમે બી સ્કૂલમાં, હું કોર્ડિનેટર છું 1st to 5thની, તમે ત્યાં બી પેરેન્ટ્સને સ્પેશિયલી એવા પેરેન્ટ્સ લાગે, બાળકો એવા લાગે કે ભાઈ બધા બાળકો વાંચતા હોય એ એક જ ટન કરતું હોય, પેન્સિલથી આમ કરતું હોય, તો પ્રોબ્લેમ શું છે ખરેખર એને? હવે કંઈ જરૂર નહીં પડે, ખરેખર એને શું પ્રોબ્લેમ છે, એના રૂટ કોઝ સુધી જવું પડે. અત્યારે જ હમણાં અમારું એન્યુઅલ ફંક્શન છે, હોશિયાર બાળકો હોય, જેવું સ્ટેજ ઉપર આવો ને એવું તો બિચારાને પરસેવો છૂટી જાય. અમે એન્કરિંગ બાળકો પાસે કરાવડાવીએ. હવે 4 લાઈન બોલો, અતિશય હોશિયાર બાળક, તમે સમજો કે ફર્સ્ટ રેન્ક જ લઈ આવે. હવે એને 4 લાઈન એની મમ્મી એમ કે મેડમ ઘરે તો એવું મસ્ત બોલે છે ને. હવે 50, તો એનું રૂટ કોઝ 4થો મહિનો, એમ કે 4થો મહિનો યાદ કરો તમારી પ્રેગ્નન્સીનો. તો પેરેન્ટિંગ અને ગર્ભ સંસ્કાર એકચ્યુઅલી સાથે જ છે. તમારા બાળકને ખરેખર તમારા બાળકમાં શું તમારે જોઈએ છે અત્યારે, બરાબર છે, એ નાખવા માટે કાઉન્સેલિંગ, કે શું કામ આવું થાય છે. ક્યાંક પેરેન્ટ્સનો પણ રોલ હોય છે કેટલી બધી વખત,
કે ખરેખર બાળકનું જે પણ કંઈ વર્તન છે બરાબર છે એમાં એનો પણ રોલ હોય છે અને કદાચ મમ્મી પપ્પાને ખબર જ નથી હોતી. મોટાભાગના બાળકોને અત્યારે એવું જ જોઈએ છીએ અમે કે ખરેખર બાળકનો કોઈ વાંક નથી હોતો. અહીંયા પ્રોબ્લેમ છે એ પેરેન્ટિંગનો, મમ્મી પપ્પાનો અથવા તો એના એન્વાયરમેન્ટનો હોય છે. એટલે એના વિશે ચર્ચાઓ ફરી ક્યારેક. બહુ સરસ શબ્દ પણ વપરાયો, નર્ચરિંગ. એટલે એ નર્ચરિંગનું ઇન્વેસ્ટમેન્ટની વાતો ખૂબ સરસ રીતે થઈ. એક બે જાહેરાતો છે. અલ્પાબેન, ખૂબ ખૂબ આભાર. અને કંઈક આવા જ કારણસર અમારું આપ વાંચી રહ્યા છો કાઉન્સેલિંગ વર્કશોપ બી ચાલી રહ્યો છે, ટીચર્સ માટે અત્યારે ચાલે છે. એટલે લાઇબ્રેરી અને આપણે સૌ ભેગા મળીને આવા કામો કરતા રહીએ અને આના પર કામ થતું રહે. આજુબાજુ પ્રચાર પ્રસાર પણ કરીએ. ભલે બેન પસાર થઈ ગયું હશે પાસ્ટ, પણ પ્રચાર પ્રસાર થતો રહે એવા આશયથી એક જાહેરાત. આવતા શનિવારે, ચોથો શનિવાર, સર્વજન વાર્તાલાપ કુલદીપસિંહ કલેર કરીને અમદાવાદથી આવી રહ્યા છે. પોઝિટિવ પાજી તરીકે એવું ઓળખાય છે અને ખૂબ સંઘર્ષમય રીતે એમનું જીવન ગયું. પછી એ ઊભા થયા અને આજકાલ કેવું છે કે એક સરસ વ્હાઇટ કોલર જોબ મળી જાય. મારા પિતાજીનો વ્યવસાય નથી અથવા પિતાજીનો આ વ્યવસાય છે તો મારે તો આ જ કરવો પડે, મને એમાં રસ નથી, તો એમાં હું કેવી રીતે જોડાઉં, મને નથી ગમતું. એવા યુવાનો માટે ખાસ કરીને આત્મનિર્ભર બનવાના માટે એમણે એક પુસ્તક લખ્યું છે, ધંધો નાનો છે પણ મજાનો છે. તો એમને એમ લોકો અને ખાસા ફોલોઅર્સ છે એમના. એ અગત્યનું નથી. મીડિયામાં ફોલોઅર્સ એટલા માટે થાય કારણ કે આ મીડિયાની પેઢીને ગમ્યું છે અને અનેક યુવાનો, હજારો યુવાનો આ પુસ્તક વાંચીને પ્રેરણા મેળવી છે. અને જેને કહેવાય ને સ્ટાર્ટઅપ, આવો શબ્દ બોલાય છે આજકાલ સ્ટાર્ટઅપ માટે, તો એવા યુવાનોને પ્રેરણા મળી અને નાના વ્યવસાય ચાલુ કર્યા. એ સાચા અર્થમાં પોઝિટિવ પાજી તરીકે જ ઓળખાય છે. ગુજરાતી બી ફાંકડું બોલે, ફાંકડું લખે, પંજાબી માણસ છે પણ વર્ષોથી ગુજરાતમાં સ્થાયી થયા છે. એ અમદાવાદથી પધારી રહ્યા છે આવતા શનિવારે. એટલે આપ સૌ આવો જ આવો અને આજુબાજુના યુવાનોને ખાસ લઈ આવજો કે જેથી એમની હાજરીથી થોડા ક્વેશ્ચન આન્સર થાય અને યુવાનોને ચોક્કસ જ પ્રેરણા મળે એવું એ કામ કરી રહ્યા છે. ખાસા એવોર્ડ પણ એને મળ્યા છે અને ઘણું સારું કામ એવો કરી રહ્યા છે. તો આપણે કુલદીપસિંહજીને મળીશું આવતા શનિવારે. અને અમારા ઉષાબેનને કંઈક નાનકડી વાત કરવી છે તો 2 મિનિટમાં એવો વાત કરશે, પછી જ આપણે છૂટા પડીએ. હા, એ સેકન્ડ સેશન કાલે થવાનું. કાલે, હા. એટલે એમાં તો રજિસ્ટ્રેશન થયું જ છે. હા, એમાં છતાં આપ મેઘનાનો કોન્ટેક કરી શકો. હા, આવી શકાય. મેઘના, એમને ડિટેલ આપી દેજો. ઉષાબેન, આપ જાહેર કરી શકો છો.